उत्पत्ति तथा स्थिति लय करे, वेदो स्तुति उच्चरे। जैनारोम सुछिद्रमायणु समा, ब्रह्मांड कोठी फरे। पूर्ण पुरुषोत्तम श्री સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સારંગપુર પ્રકરણ 6 વચનામૃત. એક એક અવસ્થામાં બબ્બે અવસ્થાનું અને 4 પ્રકારની વાણીનું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877 શ્રાવણવદી દશમીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદી દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. શ્રાવણ વદ દસમના દિવસે મહારાજ સભા કરીને બેઠા છે. હવે આપણે વચનામૃત જોઈએ પહેલા મનન નિધિધ્યાસ કરવો છે કે 5મા વચનામૃતમાં શું આવ્યું હતું. શ્રીજી મહારાજે કહ્યું છે કે મનન ને નિધિધ્યાસ એ બે કર્યા વિના કેવળ શ્રવણ કરીને સાક્ષાત્કાર થતો નથી. સાક્ષાત્કાર સુધી પહોંચવું હોય તો મનન ને નિધિધ્યાસ કરવું જોઈએ. તો પાછલા વચનામૃત 5મામાં જે વાત આવી હતી અન્વય વ્યતિરેકનું વચનામૃત, એમાં 3 મુખ્ય મુદ્દાની વાત આવી હતી. પહેલી વાત એમ આવી હતી કે એવો એક કયો જબરો ઉપાય છે કે જે કરીને સર્વ સાધન એની અંદર આવી જાય અને એનાથી વાસના નિવૃત્તિ થાય. તો શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય સમજવું અને ભગવાનની વિશે ભક્તિ કરવી, મહાત્મ્ય સહિત જે ભક્તિ કરવી એ વાસના ટાળાનું મહા મોટું સાધન છે અને એક સાધનમાં સર્વ સાધન આવી જાય છે. અને એમાં પણ જો મહાત્મા ના હોય અને ફક્ત ભક્તિ હોય તો બહુ લાંબો સમય સુધી ટકી શકે નહીં. એ ભક્તિ આજે નહીં તો કાલે જરૂર વિનાશ પામે. એ ભક્તિનો નાશ થાય. એટલે જેમ કોઈ ગુલાબ હોય એને પાણી ના મળે તો એ કરમાઈ જાય, એવી જ રીતે ભક્તિ પર જો ભગવાનનું મહાત્મા સાથે ન કરવામાં આવે તો બહુ લાંબો સમય સુધી ચાલે નહીં. એટલે શ્રીજી મહારાજે જવાબમાં કહ્યું કે વાસના ટાળવાનો સૌથી મોટો ઉપાય મહાત્મા સાથે ભગવાનની ભક્તિ કરવી. પછી અન્વય વ્યતિરેકપણું ભગવાનનું કેમ સમજવું, ઈશ્વરનું અન્વય વ્યતિરેકપણું કેમ સમજવું, જીવનું અન્વય વ્યતિરેકપણું કેમ સમજવું, એ પ્રશ્ન હતો. તો આપણે સમજ્યા હતા કે વ્યતિરેક એટલે અલગથી એકલું હોય તેને વ્યતિરેક કહેવાય, અને અન્વય એટલે મળેલું હોય, કોઈની સાથે મળેલું હોય તો એને અન્વય કહેવાય. ઉદાહરણ દ્વારા આપણે સમજીને અન્વય વ્યતિરેકપણાની શ્રીજી મહારાજે કહેલા શબ્દોને સમજવા માટે પ્રયત્ન કરેલો કે ભગવાન પોતે અંતર્યામી રૂપે જીવ ઈશ્વરમાં બ્રહ્મમાં સર્વપણે વ્યાપક રહેલા છે, એ અન્વયપણે રહેલા છે. અને પોતાના ધામમાં અક્ષરધામમાં ભગવાન વ્યતિરેકપણે સદાય દ્વિભૂત સાકાર એ દિવ્ય મૂર્તિ જે છે એ વ્યતિરેકપણે સદાય ભગવાન ત્યાં રહ્યા છે. એટલે આવી રીતે ભગવાનનું અન્વય વ્યતિરેકપણાની વાત આવી હતી. અને પછી છેલ્લે વાત આવી હતી કે ભગવાનના દર્શનનો જે મહિમા છે અને નામસ્મરણનો જે મહિમા અને સ્પર્શનો જે મહિમા છે ભક્તને માટે છે કે અભક્તને માટે પણ છે. તો મહારાજ કહે કે ભક્ત અભક્તની કંઈ વાત નથી. જે જેવી રીતે દર્શન કરે તેને તેવું ફળ મળે, જે જેવી રીતે ભગવાનનું નામ સ્મરણ કરે એને એવું ફળ મળે, જે જેવી રીતે સ્પર્શ કરે એને એવું ફળ મળે. કે જેટલો મહિમા વધારે હોય, જેટલું મન દઈને જો ભગવાનનું નામ સ્મરણ અથવા સ્પર્શ અથવા ભગવાનનું દર્શન કરે તો એને એવું ફળ મળે છે. એટલે મહારાજે કહ્યું કે દર્શન કરવું તો મન અને ઇન્દ્રિયોને એકાગ્ર દ્રષ્ટિએ કરીને ભગવાનની મૂર્તિનું દર્શન કરવું. અને એવું દર્શન કરે તો સહેજે સહેજે મૂર્તિ અંતરમાં બેસે અને પછી મનન નિધિધ્યાસથી મૂર્તિનો સાક્ષાત્કાર થાય. એટલે આવી રીતે આ 3 મુદ્દાની વાત અન્વય વ્યતિરેકનું વચનામૃત જે આપણે છેલ્લે જોયું એમાં આપણે આ ઉપરાંત
પણ બ્રહ્માંડની કેવી રીતે રચના થાય એ પણ ખૂબ જ વિસ્તૃત ભાવે કરીને સમજ્યા. હવે સમજીએ કે શ્રીજી મહારાજનો મહિમા, ભગવાનનો મહિમા એ પાયો છે, અને જ્યાં સુધી મહિમામાં કાચપ છે ત્યાં સુધી બધે કાચપ રહેવાની છે. તો મહિમાથી શરૂઆત કરવી છે કે ભગવાનનો મહિમા કેવો છે. જેનું તાન હોય ને તેને તે ભગવાન આપે છે. આ ભગવાનનો મહિમા છે. ભગવાનની મોટપ તો જુઓ. કોઈને આ લોકમાં કોઈને સંગીત ખૂબ જ શીખવું હોય તો ભગવાન એને સંગીત ધીમે ધીમે શીખે આગળ વધે તો ભગવાન એને એ આપે છે. કોઈને ધન મેળવવું હોય તો ધનનું તાન હોય, અને ધનનું તાન હોય એના માટે દિવસ રાત ધન પ્રાપ્તિ માટે લાગી રહ્યો હોય તો ભગવાન એને ધન આપે છે. અરે કોઈને પુત્ર, આ તે સંસારમાં આ લોક કે પરલોકનું જે કંઈ પણ પદાર્થની ઈચ્છા હોય તે ભગવાન એને આપે છે અને એને સુખીઓ કરે છે. માયિક વસ્તુ પણ ભગવાન આપે છે, અને અમાયિક એવી પોતાની મૂર્તિ પણ જો કોઈને એનું તાન હોય તો એને આપે છે. માટે ભગવાનનો મહિમા તો એમ સમજવો કે ભગવાન મને જે જોઈતું છે આપવા જ બેઠા છે, તો હવે મારે શું લેવું છે? મારે તો બસ ભગવાન પાસેથી એક ભગવાન લેવા છે. કારણ કે ભગવાન પાસેથી ભગવાન સિવાય જે કંઈ પણ લીધેલું છે એ બહુ લાંબો સમય ટકવાનું નથી, એ સાથે આવવાનું નથી. મારે બસ ભગવાન જોઈએ. ભગવાન સિવાય મને બીજું કોઈ લાભકારક છે જ નહીં. અને જે પણ મને લાભકારક અત્યારે લાગે છે એ પણ ભગવાનને કારણે છે. ભગવાનની મોટાઈ કેટલી છે, જેને જે જોઈતું હોય તે આપે છે. એટલે આવું વિચારીને જો કોઈ વિચાર કરે કે બસ હવે મારે એક જ તાન રાખવું છે, મારે તાન શું રાખવું છે? ભગવાનને મેળવવાનું તાન રાખવું છે. તો તાન કેમ જણાય આવે? કોને કેનું તાન છે? તો જે આખા દિવસમાં સૌથી વધારે ક્રિયા જેના માટે કરે ને એને એનું તાન છે. કોઈને પુત્ર, સ્ત્રી, કલત્રાદિકમાં જો આસક્તિ હોય તો એ આખો દિવસ રાત બસ એ પુત્ર, સ્ત્રી આદિક સંબંધી માટે પ્રયત્નો કર્યા કરે તો એને એનું તાન છે. અને કોઈને બસ ભગવાન મેળવવા, ભગવાનને રાજી કરવા એવું તાન હોય તો આખો દિવસ બસ ભગવાનની કથા, વાર્તા, કીર્તન, ધ્યાન, ભજન, સ્મરણ કર્યા જ કરે. શ્રીજી મહારાજ પોતે કહેતા કે અમને તો કથા, કીર્તન, ધ્યાન, ભજન, સ્મરણથી ક્યારેય પણ સંતોષ જ નથી થતો. એમ ભગવાનનો ભક્ત જે ભગવાનને મેળવવા નીકળ્યો છે એમને તો બસ ભગવાનના સંબંધમાં રહેવું જ ગમે છે, અને એને એક જ તાન છે કે કેમ કરીને પુરુષોત્તમ નારાયણને હું પ્રસન્ન કરું અને કેમ કરીને ભગવાનને હું રાજી કરું. એવી રીતે રાજી કરવા માટે નિરંતર પ્રયત્નો કર્યા કરે છે. માટે જેને જેનું તાન હોય એને ભગવાન આપવાના છે. કોઈને ભગવાન મેળવવાનું તાન હશે અને ફક્ત એનું જ લક્ષ્ય હશે તો ભગવાન એને મળશે. કારણ કે ભગવાન તો સર્વ દેવાને અર્થે છે, સર્વ દેવા માટે ઊભા જ છે, પણ એને કોઈ પ્રાપ્ત કરવા માટે આગળ દોડે એના માટે છે. શિક્ષાપત્રીનો 36મો શ્લોક આપણે ફક્ત યાદ કરીએ કે અને વિચાર્યા વિના તત્કાળ કોઈ કાર્ય ન કરવું. શ્રીજી મહારાજ ના કહે છે કે આ સંસાર સંબંધી અથવા આ લોકમાં કોઈ પણ કાર્ય વિચાર્યા વિના તત્કાળ ન કરવું. આવેશમાં આવીને અથવા કોઈક ફળની તુરત પ્રાપ્તિ કરવા માટે વિચાર કર્યા વગર એ કાર્ય ન કરવું. સત્પુરુષને પૂછીને કાર્ય કરવું એવું શાસ્ત્રમાં લખ્યું છે, અથવા મોટાઓની, જ્ઞાનીઓની સલાહ લઈને કાર્ય કરવું. પરંતુ આવેશમાં આવીને અંધધંધ ક્રિયા ન કરવી. શ્રીજી મહારાજ કહે છે વિચાર્યા વિના તત્કાળ કોઈ કાર્ય ન કરવું. વિચાર કરવો. અને જેટલો વિચાર કરશે ને એટલો કાર્યનો વિવેક વધશે. કારણ કે જેટલા પણ કાર્ય ખરાબ છે અથવા ખરાબ કાર્ય થઈ રહ્યા છે એનું કારણ શું છે? એ કાર્ય કરતી પહેલા વિચાર નથી કર્યો કે આ કેટલા ખરાબ છે. એમ જો દરેક ક્રિયા વખતે વિચાર કરે, શું આ મારા જીવને બંધનકારી નીવડશે? શું મારા જીવને મોક્ષ કરવા માટે લાભકારી નીવડશે? શું મારા જીવનું કલ્યાણ આનાથી થશે? એમ વિચારીને સર્વ વાતને ઊંડી રીતે સમજીને જો કાર્ય કરે ને તો કાર્ય કોઈ દિવસ નિષ્ફળ ના જાય. ઉપરાંત ભગવાન એમાં ભળે એટલું જ નહીં, પરંતુ એ કાર્યનું કોઈ દિવસ વિપરીત પરિણામ ન આવે. કોઈ પણ કાર્ય વિચાર્યા વિના તત્કાળ ન કરવું. ધર્મ સંબંધી કાર્ય તો તત્કાળ કરવું. કારણ કે ધર્મ જેટલો કરેલો છે એ પરલોકમાં કામ આવે છે. ધર્મ જીવની સાથે આવે છે. ધર્મ પાળેલો
ધર્મ અને સંબંધમાં રહેલું કોઈ પણ કાર્ય જીવની સાથે આવે છે તો એ પરલોકનું કાર્ય તત્કાળ શા માટે કરવું? સતાનંદ સ્વામી કહે કે પરલોકનું કાર્ય તત્કાળ જો ન કરે ને તો માઇક એવા ઇન્દ્રિય અંતઃકરણ અથવા માઇક એવો લોક એ કાર્ય કરવા દેશે નહીં. કોઈને ભગવાનનું ભજન કરવું છે તો એ વિચાર કર્યા કરશે તો કોઈ એને ભજન નહીં કરવા દે. કોઈને કઈ સત્સંગમાં કથા વાર્તા ધૂનમાં આગળ વધવું છે અથવા એ કરવાની પ્રતીતિ છે, વિચાર કરશે અને ધીમો બેસીને શાંતિથી શરૂ કરવાનો પ્રયત્ન કરશે તો કોઈ શરૂ નહીં કરવા દે. બસ ભગવાન સંબંધી કોઈ પણ કાર્ય છે, ધર્મ સંબંધી કોઈ પણ કાર્ય છે એ તો તત્કાળ કરવું છે. સતાનંદ સ્વામી શિક્ષાપત્રી ભાષ્યમાં કહે છે કે મોક્ષ ધર્મમાં કહ્યું છે કાલે કરવાનું કાર્ય આજે કરો અને ત્રીજા પહોરે કરવાનું કાર્ય ધર્મ સંબંધી કાર્ય પહેલા પહોરમાં કરો, કારણ કે મૃત્યુ બહુ દૂર નથી, મૃત્યુ તો સામે જ ઊભું છે. એવું વિચારીને ભગવાનનું ભજન કર્યા કરે, એમાં કોઈ વિચાર ન કરે, તત્કાળ કરે, કારણ કે એ જીવના માટે છે અને જીવના માટે કરેલી ક્રિયા સદાય સુખ નિપજાવનારી થાય છે. પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને ભણાવવી. અનંત પ્રકારના દાન છે, એમાંનું એક દાન વિદ્યાદાન છે અને વિદ્યાદાન એ સૌથી મોટું દાન ગણાય છે, કારણ કે વિદ્યાદાનથી પોતાનું અને અન્યનું સારું થાય છે. એવું પણ કહ્યું છે કે વિદ્યાદાનમાં વિવેક રાખવો, કે એવો કોઈ શિષ્ય હોય કે જે એ વિદ્યા ભણીને એનો કોઈ વિપરીત ઉપયોગ કરે તો એ વિદ્યા એને ના આપી. એટલે વિદ્યાદાન સૌથી સારું દાન કયું છે? બ્રહ્મ વિદ્યાનું દાન, આત્મવિદ્યાનું દાન. ત્રણ મુખ્ય વિદ્યાદાન છે. આત્મવિદ્યાનું દાન કે હું આત્મા છું એ આત્માના લક્ષણ આદિક સમજાવવા વાળી વિદ્યા, બ્રહ્મ વિદ્યા, પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ સમજાવવા વાળી વિદ્યા, એ સર્વ વિદ્યા સદાય કહેનારાને અને સાંભળનારાને સુખ આપનારી છે અને ભગવાનના પ્રસન્નતા માટે પ્રસન્નતા અપાવનારી છે. એટલે આત્મવિદ્યા, પુરાણ વિદ્યા અને ધર્મશાસ્ત્ર વિદ્યા, આ ત્રણ વિદ્યા મુખ્ય માનેલી છે અને સર્વદાનની ક્રિયાના ફળને આપનારી છે. આવું ગરુડ પુરાણમાં અને અન્ય શાસ્ત્રોમાં કહ્યું છે. અને વિદ્યાઓમાં પર વિદ્યા બ્રહ્મ વિદ્યા કહેલી છે. બ્રહ્મ વિદ્યા સૌથી ઊંચી વિદ્યા છે. એટલે પોતે જે કંઈ વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને ભણાવવી અને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો, કારણ કે સાધુ છે આ માયામાંથી છોડાવે છે અને સાધુ છે એ લક્ષ્ય યાદ દેવડાવે છે અને સાધુ છે એ અહંકારને ટળાવે છે અને સાધુ દેહ અને દેહના સંબંધી પ્રત્યે રહેલા અહમ મમત્વને ટળાવે છે. સાધુનો નિરંતર સમાગમ કરવો, રોજ સાયંકાળે મંદિરે જઈને શ્રી કૃષ્ણ પરમાત્માનું કીર્તન કરવું એવું તો કહ્યું, પરંતુ અલગથી શ્રીજી મહારાજે પોતાના આશ્રિતોને 350 શાસ્ત્રના સારરૂપી શિક્ષાપત્રીમાં એવું કહ્યું કે નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. કારણ સાધુનો સમાગમ કર્યા વગર તો સત્સંગ કર્યા વગર ગમે તેવો વિદ્વાન હોય તો એ અધોગતિને પામશે, અને જેટલો સત્સંગ કર્યો એટલો જ જીવન જીવવાનો લાભ છે અને એટલું જ ખરેખર બુદ્ધિનો સાચો ઉપયોગ છે. એટલે નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. રઘુવીરજી મહારાજની એક વાત જોઈએ કે મોરલી વાગે ત્યારે મોટા મોટા નાગ તે તણાઈને આવે ને પેડકા હોય તે પેડા અંબળાય. તેમ ભગવાનના ખરેખરા ભક્તો હોય તે તો કથા વાર્તા કીર્તનમાં આવ્યા વિના રહે જ નહીં. ભગવાનના ભક્તનું શું લક્ષણ છે? ભગવાનના ભક્તનું લક્ષણ એ છે કે પોતાના પ્રિયતમ એવા પુરુષોત્તમ નારાયણ પરમાત્માના ધૂન સંકીર્તન કથા વાર્તા થતી હોય તો એનું મન સ્થિર થઈ જાય. ત્યાં આવીને એના પગ, એના ઇન્દ્રિયો, અંતઃકરણ સર્વ ત્યાં આવવા માટે બેબાકડા થઈ જાય, દોડવા માંડે અને એમ થાય કે ક્યારે હું કથા સાંભળું, ક્યારે હું ભગવાનના સ્વરૂપમાં મારી વૃત્તિને મૂકું. એમ વિચારીને જ્યાં પણ કથા વાર્તા કીર્તનનો લાભ મળતો હોય ત્યાં તરત જ આવી જાય. જે મોટા મોટા નાગ છે મોરલી વાગે એટલે તણાઈને આવે, એમ ભગવાનના ભક્તો તણાઈને આવે અને પેડકા જેવા હોય એ નાગ જેવા જ હોય, પણ મોરલી વાગે એટલે એને કંઈ ફરક ન પડે, એટલે એ કંઈ તણાઈ ન આવે. એ તો અમુક હેરાન થાય કે આ શું વાગે છે, સંભળાઈ જાય, એને પરેશાની થાય, તણાય નહીં. એમ ભગવાનના ભક્તો હોય એ તો સદાય ભગવાનને લગતી કોઈ પણ ક્રિયા હોય એમાં સદા તણાઈ જાય. અને જો તણાતો ન હોય ને
તો ભલે તિલક ચાંદલો અને કંઠી ધારણ કરી હોય છતાં પણ એ ભગવાનનો પાકો ભક્ત, ભગવાનનો ઉત્તમ ભક્ત, શ્રેષ્ઠ ભક્ત, સારો ભક્ત ન કહેવાય. ઠીક છે, આ સત્સંગમાં તો પશુ આવ્યા, પશુનું પણ કલ્યાણ થાય, પરંતુ ભક્તનું લક્ષણ તો આવું કંઈક છે, એવું રઘુવીરજી મહારાજ કહેતા. એટલે આવી રીતે આપણે ભગવાનનો મહિમા સમજીને મહારાજના અને રઘુવીરજી મહારાજના, આચાર્ય મહારાજના આવા શબ્દો સાંભળીને હવે વિચારીએ કે આ વચનામૃતમાં આપણને કયા કયા પ્રશ્નોનો જવાબ મળશે. તો જીવ કેવી રીતે ક્યારે વિષય ભોગવે છે એ જાણવા મળશે. સ્વપ્ન આવે ત્યારે શું થાય છે ખરેખર? તો ખૂબ ઊંઘ આવે ત્યારે કંઈ ભાન કેમ રહેતું નથી, અને ઊંઘ પૂરી થાય પછી આપણે સુખ્યા કેમ થઈ જઈએ છીએ? 3 ગુણ કયા કયા છે, કેમ ઓળખવા? એ ગુણથી શું થાય છે? પરાવાણી એટલે શું? બીજી કેટલી પ્રકારની વાણી હોય, અને એ બધી વાણીને કેમ ઓળખવી? જીવની જે 4 પ્રકારની વાણી એ કેમ ઓળખવી, અને કઈ વાણી સારી, એ સર્વ જ્ઞાન આ વચનામૃતમાં આપણને મળવાનું છે. હવે વચનામૃત આગળ સમજતા પહેલા, વાંચવાની શરૂઆત કરતા પહેલા કેટલાક શબ્દને સમજીએ, કારણ કે જ્યાં સુધી શબ્દ નહીં સમજાય ત્યાં સુધી વચનામૃતમાં મજા નહીં આવે. આજે તો પાછું એક અવસ્થામાં 2 અવસ્થાનું વચનામૃત છે. તો પહેલા એ સમજવું રહ્યું કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ શું છે. ક્ષેત્ર એટલે શું? તો પોતાનું સૂક્ષ્મ શરીર છે, ઇન્દ્રિયો છે, અંતઃકરણ છે, સ્થૂળ શરીર ને સૂક્ષ્મ શરીર, એમાં ઇન્દ્રિયો છે, અંતઃકરણ છે અને અવસ્થા છે, એ સર્વ ક્ષેત્ર કહેવાય છે. અને એ ક્ષેત્રમાં જીવ રહે છે, અને જીવ છે, આત્મા છે, એ જ્યારે ક્ષેત્રનું સર્વ લક્ષણ જાણે અને એ જાણનારો હોવાથી એમને ક્ષેત્રજ્ઞ કહેવાય છે. ક્ષેત્રજ્ઞ એટલે જીવ ક્ષેત્ર વિશે જાણે છે, ક્ષેત્રમાં રહે છે, ક્ષેત્રની ઉપર નિયંત્રણ કરે છે. ક્ષેત્ર એટલે શું? અંતઃકરણ, ઇન્દ્રિયો ક્ષેત્ર કહેવાય. તો એ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. પછી સમજીએ કે અવસ્થા શબ્દ શું? અવસ્થામાં ખરેખર ઘણી પ્રકારની અવસ્થા, આપણે એમ કહી શકીએ કે બાલ્ય અવસ્થા, યુવાન અવસ્થા, વૃદ્ધ અવસ્થા, એ પણ એક અવસ્થા છે. નાનું બાળક હોય, મોટો થાય, વૃદ્ધ થાય, અવસ્થા છે. એવી જ રીતે અંતિમ અવસ્થા, કોઈની અંત અવસ્થા જેવું વર્તતું હોય, કે આમ અંતિમ મરણનો છેલ્લો સમય હોય, એ એક અવસ્થા, કે એ સમય એ સ્થાનમાં, એ સ્થિતિમાં જેવું વર્તતું હોય, અંતિમ અવસ્થા કહે ને. એવી જ રીતે એમ કહેવાય કે ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય, સર્વ અવસ્થા. અવસ્થા એટલે ઉંમર કહી શકાય, કે જેમ અવસ્થા એટલે ઉંમર, બાલ્ય અવસ્થા, વૃદ્ધ અવસ્થા એમ કહેવાય, એમ અવસ્થા એટલે જાગવું, સૂવું, સપનું જોવું, એ પણ અવસ્થા છે. તો આ ઉપશમ અવસ્થા છે, એમ અનેક પ્રકારની અવસ્થા છે, એ આપણે આગળ સમજશું. પરંતુ અવસ્થા એટલે હું એટલું સમજીએ. અવસ્થા એટલે જ્યાં જેમ રહીને આપણે ભોગવીએ છીએ, વિષય ભોગવીએ છીએ, એ અવસ્થા કહેવાય છે. બ્રહ્મ અને સગુણ બ્રહ્મ. ઘણીવાર સગુણ બ્રહ્મ એવા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. આ વચનામૃતમાં પણ આપણે જોશું. તો સગુણ બ્રહ્મ એટલે શું? તો આપણે 5ના વચનામૃતમાં, જે ગયા વચનામૃતમાં બ્રહ્માંડની ઉત્પત્તિની ખૂબ જ વિસ્તૃતથી વાત જોઈ. શ્રી હરિગીતા અને અન્ય શાસ્ત્રો, વાસુદેવ મહાત્મા જેવા શાસ્ત્રોમાં અને વચનામૃતમાં પણ જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિનું વર્ણન આવે ત્યારે અક્ષરધામમાં અક્ષર મુક્ત હોય જે મહાપુરુષ કહેવાય, એ માયા જોડે સંબંધ કરે, મહામાયા જોડે સંબંધ કરે, એમાંથી પછી પ્રધાન પ્રકૃતિ પુરુષ થાય, પછી પ્રધાન પુરુષ થાય, એમાંથી અહંકાર થાય, મહતત્વ થાય, અહંકાર થાય, પછી તત્વો થાય, પછી વૈરાજ પુરુષનો દેહ બને. એ સર્વ આપણે જોયું. અને હું તો એમ વિચારું કે ખરેખર એ ભૂલાઈ ગયું હોય તો એ પાછું આપણે 5મા વચનામૃતમાં જોઈને એ પાછું યાદ કરી લેવું જોઈએ. કારણ કે વૈરાજ પુરુષને તો ઓળખવો જ રહ્યો, આ બ્રહ્માંડને તો ઓળખવું જ રહ્યું, અને ત્યારે તે આ વચનામૃત સમજવામાં આવશે. સગુણ બ્રહ્મ એટલે શું? જે પ્રધાન પુરુષ છે ને, એ સગુણ બ્રહ્મ કહેવાય છે. કારણ કે પ્રધાન પુરુષ છે ને, એ પોતે
સત્વ, રજ અને તમ ગુણોનો ક્ષોભ પમાડનારો છે. સત્વ, રજ 3 ગુણ છે. સત્વ, રજ, તમ એ 3 ગુણનો ક્ષોભ પમાડનારો છે. માટે એ પ્રધાનપતિ પુરુષ જે છે એને સગુણ બ્રહ્મ કીધો છે. અને ફક્ત બ્રહ્મ એટલે કે જે આપણે અક્ષરધામના મુક્ત કહીએ છીએ, જે બ્રહ્મ અક્ષરના મુક્ત, જે તેજાયમાન, જે ચૈતન્યમય શક્તિ છે એ બ્રહ્મ છે. સગુણ બ્રહ્મ એટલે પ્રધાન પુરુષ, કે જે એક નીચું લેવલ છે. વિરાજ પુરુષ, હિરણ્ય ગર્ભ અને ઈશ્વર, આ 3 શબ્દને સમજીએ. હવે અક્ષરના મુક્ત, જે કોઈ એક મુક્ત જે મહાપુરુષ કહેવાય છે, કે જેને અંદરથી સંકલ્પ થયો કે બ્રહ્માંડની રચના કરું, અને આગળ વધીને પછી મહામાયા જોડે એને સંબંધ કર્યો અને મહામાયામાં વીર્યને સ્થાપન કર્યું, એટલે મહામાયામાંથી પછી પ્રધાન પુરુષ થયા. હવે પ્રધાન પુરુષ થયા પછી એમાંથી મહતત્વ થયું, પછી અહંકાર થયા, એમાંથી 24 તત્વ બન્યા, અને 24 તત્વમાંથી બ્રહ્માંડ બન્યું. એ બ્રહ્માંડ એ જ વિરાજ પુરુષ, વૈરાજ પુરુષ, વિરાટ નારાયણ કહે છે, એ વિરાજ પુરુષ. એ વૈરાજ પુરુષ આપણે સમજ્યા કે બ્રહ્માંડ છે વૈરાજ પુરુષ છે. હિરણ્ય ગર્ભ શું છે? તો આ બ્રહ્માંડના 3 દેહ છે. ગઈ વખતે વાત આવી હતી કે વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત, એ 3 દેહ છે આ બ્રહ્માંડના. એમાં વિરાટ દેહ છે એ આપણા સ્થૂળ દેહ જેવું છે, સૂત્રાત્મા છે એ આપણા સૂક્ષ્મ દેહ જેવું છે, અવ્યાકૃત છે એ આપણા કારણ શરીર જેવું છે. તો એમાં સૂત્રાત્મક શરીરનું જે અભિમાની વિરાજ પુરુષનું જે આત્મા છે એ હિરણ્ય ગર્ભ સંજ્ઞાથી કહેવાયો છે. સત્સંગી જીવનમાં આ વાત 4th પ્રકરણમાં 68મા અધ્યાયમાં છે. તો હિરણ્ય ગર્ભ શું છે? તો હિરણ્ય ગર્ભ એક વિરાટ પુરુષની જ સંજ્ઞા છે. પરંતુ વિરાટ પુરુષનું સૂત્રાત્મા શરીરનું અભિમાની જે જીવ છે ને, એ હિરણ્ય ગર્ભ કહેવાય છે. અને ઈશ્વર એ અવ્યાકૃત શરીરનો અભિમાની જીવ છે ને, એ વિરાટ પુરુષના અવ્યાકૃત શરીરનો અભિમાની જીવ એ ઈશ્વર કહેવાય છે. એટલે આ બધી સંજ્ઞા છે, અલગ અલગ નામ છે, પરંતુ વાત તો કોની છે? વાત તો બસ વિરાટ પુરુષની જ છે. વિરાટ પુરુષની જ વાત છે. પરંતુ વિરાટ પુરુષમાં પણ આવી રીતે શરીરના અભિમાની દેવતાને કારણે એમાં ભેદ પડ્યા છે. એટલે આ 3 નામ કહેવાય છે. પરંતુ એમાં બીજો કોઈ ભેદ નથી, ફક્ત સંજ્ઞાથી નામ અલગ કર્યા છે કે વિરાજ પુરુષ, હિરણ્ય ગર્ભ, ઈશ્વર. પરંતુ આ બધું વિરાટ નારાયણ જ છે, એમ સમજીએ. પ્રધાન પુરુષ તો આપણે બ્રહ્માંડની જે રચના જોઈ એમાં પ્રધાન પુરુષ તો જોયા જ હતા કે અનંત કોટી અક્ષરધામમાં, અનંત કોટી બ્રહ્માંડ જે રૂવાડામાં અનંત કોટી બ્રહ્માંડ જે ફરી રહ્યા છે, એ બ્રહ્માંડ ને અંદર વ્યાપકપણે રહેલા એવા અક્ષર બ્રહ્મ જ્યારે મહામાયા જોડે જોડાય ત્યારે મહામાયામાંથી પછી પ્રધાન પુરુષ થાય છે. અને સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ 3 ગુણને ઓળખવા. કારણ કે આજે અવસ્થાની વાત કરવી છે, અને અવસ્થા છે ને એ ગુણને કારણે છે. ગુણને કારણે અવસ્થા થાય છે. સત્વગુણનું પરિણામ અવસ્થા કંઈક છે, રજોગુણનું પરિણામ કંઈક અવસ્થા છે, તમોગુણનું પરિણામ કંઈક અવસ્થા છે. તો સત્વગુણ એટલે શું? આનંદ હોય, સ્વભાવથી સુખરૂપ હોય, પ્રીતિ હોય, પ્રેમ હોય, લાવણ્ય હોય, સુખ હોય, આરોગ્ય હોય, કોઈ રોગ ન હોય, સંતોષ હોય, શ્રદ્ધા હોય, ધીરજ હોય, અહિંસા, સમતા હોય, તૃષ્ણા રહિત સ્વભાવ હોય, અસ્પૃહપણું હોય, એ સર્વ સત્વગુણના લક્ષણ છે. શાંતિદાયક સુખકારી ગુણો એ સત્વગુણ છે. રજોગુણ એટલે કે પારકાના અપવાદમાં પ્રીતિ હોય, દુરાગ્રહમાં પ્રીતિ હોય, કોઈનો સત્કાર ગ્રહણ ન થતો હોય, અભિમાન હોય, ચિંતા હોય, વેર હોય, સંતાપ હોય, પારકા દ્રવ્યનું અપહરણ કરવાની ઈચ્છા હોય, લજ્જાનો નાશ થઈ ગયો હોય, પક્ષપાત હોય, અહમ મમતા હોય, હિંસા, ક્રોધ, અસંતોષ, રસાસ્વાદ આદિ સર્વ દોષો હોય એ રજોગુણ છે. તમોગુણ એટલે કે ક્રોધ હોય, અજ્ઞાન હોય, મોહ હોય, પ્રમાદ હોય, આળસ હોય, નિદ્રા હોય, વ્યર્થ મનની પીડા, ભય, અસમૃદ્ધિ, શોક, દુઃખ, શયનમાં પ્રીતિ, દિવસની નિદ્રા અને વાજિંત્રનું સર્વનું
અજ્ઞાનથી શ્રદ્ધાથી સાંભળવું એ સર્વ તમો ગુણ કહેવાય છે. એટલે સત્વગુણ, રજોગુણ ને તમોગુણને જે ઓળખતો નથી ને એ ઘાટને સમાવી નહીં શકે કોઈ દિવસ, કારણ કે આ ગુણ ઓળખવા અતિ આવશ્યક છે. ભગવદ્ ગીતામાં પણ શ્રી કૃષ્ણ પરમાત્માએ અર્જુનજીને કહેલું કે તું આ ગુણ વિષયાદ યોગ નામના અધ્યાયમાં કહ્યું છે કે આ ગુણને ઓળખવા આવશ્યક છે. ગુણને ઓળખશે ત્યારે ગુણથી પર જવા માટે કંઈક પ્રયત્ન કરી શકશે. એટલે આ ગુણોથી આપણે સમજ્યા કે સત્વગુણ શું, રજોગુણ શું અને તમોગુણ શું. પછી એક વસ્તુ સમજીએ કે સ્થાન અને કાર્ય પ્રમાણે નામ બદલે છે. આજે જીવના અલગ અલગ નામ આવવાના છે, એટલા માટે આ સમજવું છે કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ હોય, એ પોલીસ ઇન્સ્પેક્ટર હોય અને ઘરે એમનો પરિવાર હોય, એમના છોકરાઓ હોય, આદિક સર્વ સંબંધીજનો હોય, તો ઘરે એમને પિતા સંજ્ઞાથી ઓળખવામાં આવે. છોકરાઓ કહેશે પિતા પિતા પિતા, પત્ની કહેશે પતિ પતિ પતિ. વ્યક્તિ તો એક જ છે, પરંતુ સંજ્ઞા બદલીને નામ બદલું. નામ કહેતા કે એને ઉદ્બોધન કરવાનું જે શબ્દ છે એ બદલો. પછી એ જોબ પર જશે, નોકરી ધંધા પર જશે, પોલીસ ઇન્સ્પેક્ટર છે તો ત્યાં કોઈ ઇન્સ્પેક્ટર સાહેબ કરશે, તેની સંજ્ઞા બદલી. એના કાર્યને કારણે સંજ્ઞા બદલી, પરંતુ વ્યક્તિ તો એક જ છે. વ્યક્તિ કોણ છે? વ્યક્તિ એ પોતે એક જ છે, પરંતુ એના અલગ અલગ કાર્યને કારણે, અલગ અલગ સંબંધને કારણે એમના નામ બદલા છે. એ આપણે યાદ રાખીએ તો આગળ સમજવામાં સરળતા રહેશે કે નામ અલગ અલગ હોઈ શકે. જેમ આપણે જોયું ને, વિરાજ પુરુષમાં હિરણ્ય ગર્ભ ઈશ્વર એ સર્વ સંજ્ઞાઓ છે, પરંતુ છેલ્લે તો એક બ્રહ્માંડ જ છે. એમ સ્થાન અને કાર્ય પ્રમાણે નામ બદલે, એ આપણે વાત ધ્યાનમાં રાખીએ. અનુલોમ અને પ્રતિલોમ, આ બે શબ્દ સમજીએ. અનુલોમ એટલે શું ને પ્રતિલોમ એટલે શું? આપણી વૃત્તિ છે, આપણું મન છે, એ આપણે જ્યારે બહાર કોઈ વસ્તુ પદાર્થમાં રાખીએ ત્યારે આપણે અનુલોમ વૃત્તિ રાખી કહેવાય. આંખે કરીને ભગવાનના દર્શન કરે નજર સામે તો એ અનુલોમ વૃત્તિ કહેવાય. એ જ પ્રમાણે પ્રતિલોમ એટલે કે શું? આંખ બંધ કરીને અંતરદ્રષ્ટિ કરે અને અંતરમાં પરમાત્માનું ધ્યાન કરે, પ્રતિલોમ પણ ધ્યાન કર્યું કહેવાય. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે અનુલોમ પ્રતિલોમ, લોમ પ્રતિલોમ, લોમ પ્રતિલોમ કરીને જે ભગવાનનું ધ્યાન કરતો હોય ને એને પોતાના જીવની વાસના તરત ટળી જાય. દાખલા તરીકે ભગવાન ચાલ્યા આવે છે, ચાલ્યા આવ્યા છે, ચાલ્યા આવે છે અને ભગવાન રૂમાલ હાથમાં છે અને માથે મુગટ ધારણ કરેલો છે, પાઘ ધારણ કરેલી, કાનમાં કુંડળ, ગળામાં સોનેરી હાર અને ફૂલના હાર ધારણ કર્યા છે, પગમાં ચાકડી, એ સર્વ ભગવાનના દર્શન કરે અને એ અનુલોમપણે દર્શન કરી અને પછી ધીમે 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 એ જ મૂર્તિને અંતરમાં ધારે, આંખ સામે લાવે, કંઠમાં લઈ જાય અને એ જ મૂર્તિને પછી છેલ્લે હૃદયમાં લઈ જાય, તો એ પ્રતિલોમપણે પછી ધ્યાન કર્યું કહેવાય. એટલે અનુલોમ પ્રતિલોમપણે ભગવાનના આંખથી દર્શન કરે, અનુલોમ પ્રતિલોમપણે ભગવાનના શબ્દ સાંભળે, અનુલોમ પ્રતિલોમપણે કરીને ભગવાનને સ્પર્શ કરે, એ જ પ્રમાણે ભગવાનનો નાસિકાએ કરીને ગંધ લે, ભગવાનને ચડેલા પુષ્પનો ગંધ લે અને ભગવાનના ધરાવેલા પ્રસાદને ગ્રહણ કરે. તો બહાર અને અંદર એમ અનુલોમ અને પ્રતિલોમ, આ બે શબ્દ સમજીએ. એટલે ક્ષેત્રજ્ઞ અવસ્થા બ્રહ્મ, સગુણ બ્રહ્મ, વિરાજ પુરુષ, વિરાટ પુરુષ, વિરણ ગર્ભ ઈશ્વર, પ્રધાન પુરુષ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, સ્થાન અને કાર્ય પ્રમાણે નામ કેમ બદલે, અનુલોમ પ્રતિલોમ, આટલું આપણે સમજ્યા. હવે આ એટલે મેં યાદ કર્યું કારણ કે જેથી થોડુંક દ્રઢ થાય, એટલે આગળ યાદ કરશું આપણે. હવે અન્ય વચનામૃતમાં અવસ્થાની વાત ક્યાં ક્યાં આવે છે એ યાદ કરીએ. કારણ કે આ અવસ્થાને ઓળખવી આવશ્યક એટલે છે કારણ કે આ જીવ છે ને એ આ અવસ્થામાં રહ્યો થકો વિષય ભજવે છે, ભોગવે છે અને અવસ્થામાં જ્યાં સુધી રહ્યો છે ત્યાં સુધી બદ્ધ વર્તે છે. અવસ્થા થકી પર થવાનો છે. એટલે જ્યારે માનસી પૂજા કરતા હોય ત્યારે એમ વિચાર કરે કે હું સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ અને કારણ દેહથી પર છું. હું જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા થકી પર છું. માટે અવસ્થાને સમજવું રહ્યું. અને અવસ્થાને નહીં સમજીએ ત્યાં સુધી થોડુંક હજી કહેવાશે કે ક્ષેત્ર ઓળખું નથી. આપણે જ્યાં રહીએ એને ઓળખવું તો પડશે ને. કોઈ વ્યક્તિ ગામમાં રહેતો હોય, હવે ગામમાં આજુબાજુ શું ચાલે છે, ક્યાં શાક માર્કેટ છે અથવા ક્યાં બેંક છે અથવા ક્યાં પાણીની પરબ છે એને જાણવું પડશે.
કારણ કે એ ગામમાં એ રહે છે. એમાં જીવ છે, આપણે ક્ષેત્રજ્ઞ છીએ, એ આ ઇન્દ્રિય અંતઃકરણ રૂપી ક્ષેત્રમાં આપણે રહીએ છીએ અને જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં આપણે વિષય ભોગ ભોગવીએ છીએ. તો આપણે ઓળખવું પડશે કે આપણે ક્યાં કેવી રીતે ભોગ ભોગવીએ છીએ, કે જેથી કરીને આપણે એની બહાર નીકળી શકીએ. માટે આજે સમજીએ કે અન્ય વચનામૃતમાં અવસ્થાની ક્યાં કેવી રીતે વાત છે. તો પ્રથમના 21મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે જીવ માયાને આધીન થકો પરવશ થઈને તો સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં અંતર્દ્રષ્ટિ કરીને જાય છે. માયાને આધીન થઈને રાતે ઊંઘે છે, સુષુપ્તિમાં જાય છે ને, સપનામાં પણ માયાને આધીન થકો જાય છે, પણ પોતે પોતાને જાણે કરીને કોઈ દિવસ પોતાના સ્વરૂપને જોવાને અંતરદ્રષ્ટિ કરતો નથી. એટલે શ્રીજી મહારાજ પ્રથમના 21મા વચનામૃતમાં કહે કે પોતે જાણે કરીને અંતરદ્રષ્ટિ નથી કરતો, માયાને કારણે આ અવસ્થાઓમાં જાય છે, સ્વપ્ન અવસ્થામાં જાય, સુષુપ્તિમાં જાય, એ માયાને કારણે જાય છે, પોતે પોતાની ઈચ્છાએ નથી જતો. એટલે આવી રીતે માયાને કારણે અવસ્થાઓ છે એવું સમજાય. એટલે એમ કહ્યું છે કે અવસ્થાઓ થકી પર થવાનું છે. પ્રથમના 23મા વચનામૃતમાં મહારાજે કહ્યું કે 3 અવસ્થાથી પર ન થાય ત્યાં સુધી વિઘ્ન નહીં ટળે. 3 અવસ્થા થકી પર થવું પડશે. શિવ અને બ્રહ્મા આદિક પણ 3 અવસ્થા થકી પર નહોતા વર્ત્યા તો એને વિઘ્ન આવ્યા હતા. માટે 3 અવસ્થા થકી પર થવું પડશે એવું શ્રીજી મહારાજ પ્રથમના 23મા વચનામૃતમાં ખૂબ ભાર આપીને વાત કરી હતી. પ્રથમના 26મા વચનામૃતમાં જ્યારે રસિકપણાની વાત કરીને કે રસિક ભક્ત સાચો કોને કહેવાય, કે ભગવાનના કથા કીર્તન આદિક હોય ત્યારે તો આનંદથી એમાં લાભ લે, પરંતુ જગતના પંચ વિષયમાં પણ એવો લાભ લેતો હોય તો એ સાચો રસિક ભક્ત ન કહેવાય. એવી જ રીતે મહારાજ કે સ્વપ્ન અવસ્થામાં ભગવાનને લગતા વિષય ભોગવીને આનંદ ભોગવતો હોય, આનંદ લેતો હોય, એ જ પ્રમાણે જો અન્ય માયિક પંચ વિષય પણ સ્વપ્ન અવસ્થામાં જો ભોગવતો હોય ને એનો આનંદ લેતો હોય ને તો એનું રસિકપણું ખોટું કહેવાય, સાચો ભક્ત ન કહેવાય. આ વાત ઉપરથી એવું સમજવા મળે છે કે સપનામાં કરેલા દોષ અથવા સપનામાં કરેલા કોઈ વિષય ભોગ પણ શ્રીજી મહારાજ કહે છે એકાંતિક ભક્તને અયોગ્ય છે. ભગવાનનો પાકો જેને ભક્ત થયો છે એને સ્વપ્ન અવસ્થામાં પણ ક્યારેય વિષય ભોગ ભોગવવાના નથી. હવે એ ક્યારે શક્ય બનશે? જ્યારે સ્વપ્ન અવસ્થા ઓળખશે, એનું રૂપ ઓળખશે ત્યારે. એટલે મહારાજ કે સ્વપ્નમાં પણ જો પંચ વિષય ભોગવીને આનંદને પામે તો એ રસિક ભક્ત સાચો ન કહેવાય, એનું રસિકપણું નાશ પામી ગયું કહેવાય. એટલે આવી રીતે પ્રથમના 26મા વચનામૃતમાં મહારાજે વાત કરી. મહારાજે પ્રથમના 30મા વચનામૃતમાં કહ્યું કે ઘાટનો દંશ ક્યારે બેસે ને ક્યારે ન બેસે તો તમો ગુણ છે, રજો ગુણ છે અને સત્વ ગુણ છે. જ્યારે તમો ગુણ વર્તતો હોય ને, આપણે હમણાં કહ્યું ને કે તમો ગુણ હોય ત્યારે ઊંઘ આવે, આળસ હોય, નિદ્રા હોય, દુઃખ હોય, ચિંતા હોય, અશાંતિ હોય, તો એ તમો ગુણમાં સુષુપ્તિ સરખી અવસ્થા રહી, તમો ગુણમાં બહુ ભાન ન રહે બસ. તો એ સુષુપ્તિ જેવી જે અવસ્થા રહી છે ને, એટલે એને કારણે કોઈ મનમાં સંકલ્પ થયો હોય ને એનો દંશ ન બેસે. દંશ ન બેસે એટલે કે એને અડે નહીં, એની સાથે ચોંટે નહીં. સુષુપ્તિ જેવું આમ કોઈ થાકી ગયો હોય કંટાળીને પછી કંઈક વિચાર કરે તો એ વિચાર એને બીજે દિવસે યાદ ન આવે, એનો દંશ ન બેસે. એ જ પ્રમાણે સત્વ ગુણમાં જાગ્રતપણું વર્તતું હોય, પ્રકાશ વર્તતો હોય, ત્યારે જો કંઈ વિચાર અથવા એવો સંકલ્પ થાય ને તો એ વિચાર કરીને ટાળી નાખે. એટલે સત્વગુણમાં થયેલા સંકલ્પનો અથવા ઘાટનો દંશ બેસતો નથી. પણ રજોગુણમાં જો કોઈ ઘાટ થાય ને તો એ રજોગુણમાં થયેલા ઘાટનો દંશ બેસે છે. અને પછી શ્રીજી મહારાજ કહે જો કોઈ સાચા ભાવથી સત્સંગ કર્યા કરે ને તો પછી એને રજોગુણમાં પણ ઘાટ ન બેસે અને એના બધા ઘાટની નિવૃત્તિ થઈ જાય. પછી શ્રીજી મહારાજે પ્રથમના 46માં આકાશની વાત કરી, ત્યાં સંકોચ વિકાસ અવસ્થાની વાત કરી. એમ સંકોચ વિકાસ અવસ્થા પણ એક અવસ્થા છે. મહારાજે પ્રથમના 47માં કહ્યું કે આત્મનિષ્ઠા વાળો હોય ને 3 અવસ્થાની ઉપર વર્તે.
પ્રથમના 65માં બાલ્ય અવસ્થા વૃદ્ધ અવસ્થાની વાત કરી, એ આપણે ફક્ત જાણીએ કે અવસ્થાના આવી રીતે અલગ અલગ જગ્યાએ ઉપયોગ છે, પરંતુ આપણે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થા સમજવી છે. મહારાજે પ્રથમના 65માં વચનામૃતમાં કહ્યું કે હૃદયમાં સુષુમ્ના નાડી છે અને એનું અંત બ્રહ્મરંધ્રમાં છે. હવે જ્યારે જાગ્રત અવસ્થા વર્તતી હોય ત્યારે સ્નેહ હોય, અને પછી સુષુપ્તિ અવસ્થા અને સ્વપ્ન અવસ્થા, એ આદિક અવસ્થામાં અલગ અલગ લક્ષણની વાત મહારાજે પ્રથમના 65માં વચનાવૃતમાં કરી. એટલે અત્યારે તો પછી પ્રથમનું 65મું આવશે ત્યારે આપણે વાત ઊંડાણમાં સમજશું, પણ અત્યારે ફક્ત કોઈની એવી ઈચ્છા હોય કે મારે અવસ્થાને સંપૂર્ણપણે જાણવી છે, શ્રીજી મહારાજે જ્યાં જે પણ પ્રમાણે વાત કરી છે સર્વ મારે વાત અવસ્થાની જાણવી છે, તો એના રેફરન્સ માટે આ બધા વચનામૃત છે. જાગ્રત, સુષુપ્તિ અને સ્વપ્ન અવસ્થા એ કેવળ કર્મે કરીને નથી ભોગવાતી. પ્રથમના 65માં વચનામૃતમાં મહારાજ કહે કે કોઈને સ્વપ્નમાં જવું છે તો એમ સ્વપ્નમાં ન જઈ શકે, કોઈને ઊંઘમાંથી ઉઠવું છે તો એમ ના ઉઠી શકે. એ તો ભગવાન પોતે કર્મ ફળ પ્રદાતા છે, અને પરમેશ્વરને કારણે એને જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને ઈચ્છા શક્તિ આવે છે. એટલે જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને ઈચ્છા શક્તિની વાત વખતે મહારાજે અવસ્થાની વાત પ્રથમના 65માં વચનામૃતમાં કરી. પ્રથમના 71માં વચનામૃતમાં મહારાજ કહ્યું કે આ બધા અવતાર થાય, એ અવતારને પણ જાગ્રત, સુષુપ્તિ અને સ્વપ્ન અવસ્થા હોય છે, એને પણ ઊંઘ આવે, જાગે, એ સર્વ વસ્તુ કરે છે. તો એવું નહીં સમજવાનું કે માયિક અવસ્થા છે, એ તો અવસ્થામાં રહ્યા થકા નિર્લેપ છે, એ તો બ્રહ્મ જ છે. એટલે આવી રીતે ભગવાનના અવતાર થાય ત્યારે સમજવું કે આ અવસ્થાઓ તો એમણે ધારણ કરી છે, પણ એનું ખરાબ કરવા માટે અવસ્થા સમર્થ થતી નથી. પ્રથમના 77માં મહારાજે વાત કરી કે જો મૃત્યુ આવે ને, તો મૃત્યુ કેવું આવે છે એનું કારણ પણ એક અવસ્થા છે. 2-3 કારણો બતાવ્યા, એમાંનું એક કારણ અવસ્થા છે. કોઈને જાગ્રત અવસ્થા વર્તી હોય અને ત્યારે જો એનું મૃત્યુ આવે ને, તો એ ચાલતો ચાલતો દેહ મૂકે, પછી ભલે નહીં પાપી હોય છતાં પણ ચાલતો બોલતો દેહ મૂકે. સ્વપ્ન અવસ્થા કોઈને વર્તી હોય ત્યારે જો અંત અવસ્થા આવે અને ત્યારે જો દેહ પડે તો એ ઝંખા જેવું બોલી બોલીને દેહ મૂકે. અને સુષુપ્તિ અવસ્થા કોઈને હોય અને ખૂબ ઊંઘમાં સૂતો હોય ને ત્યારે એનો દેહ પડે તો એ ઘેનમાં દેહ મૂકે. એટલે અવસ્થાને યોગ્ય કરીને અંત સમયે સારું નરસું જણાય છે. પ્રથમના 78માં વચનામૃતમાં મહારાજ કે ત્રણેય અવસ્થામાં મૂર્તિ અખંડ કેમ દેખાય, તો જેને પૂર્વ જન્મનો શુભ સંસ્કાર હોય ને એને ત્રણેય અવસ્થામાં મૂર્તિ અખંડ દેખાય. અને ત્રણેય અવસ્થામાં મૂર્તિ અખંડ ન દેખાય ને ત્યાં સુધી કાચપ છે. અથવા મહારાજ કે ભય, કામ અને સ્નેહ એ અખંડ વર્તા હોય ને એને ત્રણેય અવસ્થામાં મૂર્તિ અખંડ દેખાય, બાકી બીજાને નહીં. સાળંગપુરના 14માં વચનામૃતમાં આગળ વાત આવશે કે જાગ્રતમાં અને સ્વપ્નમાં સ્થૂળ અને સૂક્ષ્મ દેહનું એકાત્મપણું છે. એટલે હું કે સ્વપ્નમાં જો કોઈને સ્ત્રીનો સંકલ્પ થાય તો એ સંકલ્પ ક્યાં સૂક્ષ્મ શરીરમાં થયો, પરંતુ એને વીર્યપાત સ્થૂળ શરીરમાં થાય. એટલે એમ સૂક્ષ્મ શરીરનું અને સ્થૂળ શરીરનું એકાત્મપણું આ બંને અવસ્થાઓમાં વર્તે છે, જાગ્રત અવસ્થામાં અને સ્વપ્ન અવસ્થામાં. એટલે સૂક્ષ્મ શરીર ઉપર કંટ્રોલ કરવાનો છે, કારણ કે સૂક્ષ્મ અને સ્થૂળને ખૂબ એકરસપણું વર્તે છે. એટલે મહારાજે આવી રીતે સાળંગપુરના 14માં વચનામૃતમાં વાત કરી કે સ્થૂળ અને સૂક્ષ્મ એ બંને દેહ જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં એક રૂપે વર્તે છે. કાર્યાણીના 12મા વચનામૃતમાં મહારાજે એક પ્રશ્નનો ખૂબ જ સરસ જવાબ આપ્યો કે જેથી કરીને સર્વનું અજ્ઞાન નાશ થઈ જાય. પ્રશ્ન એવો છે કે ખૂબ ધ્યાનથી સમજવા જેવો કે જાગ્રત અવસ્થામાં સત્વગુણ વર્તતો હોય, જાગ્રત અવસ્થામાં ધ્યાન હોય, શું કરે શું ના કરે, જાગ્રત અવસ્થામાં સત્વગુણ વર્તતો હોય, જ્ઞાન વર્તતું હોય. સ્થૂળ દેહમાં કે આંખે કરીને જાગ્રત અવસ્થા છે અને ત્યારે કંઈક કથા સાંભળે છે. હવે એ કથા સાંભળી એટલે એની યાદ નથી રહેતી, પરંતુ જો એ ભગવાનનો ભક્ત કથા સાંભળેલી હોય તેને સૂક્ષ્મ શરીરમાં જો મનન કરે ને તો એ વાત દ્રઢ થાય છે.
હવે સૂક્ષ્મ શરીરમાં મનન કરે અને જે પાકું થયું, સૂક્ષ્મ શરીર તો રજોગુણનું છે, સૂક્ષ્મ શરીરમાં સત્વગુણ ન હોય. સૂક્ષ્મ શરીર એટલે કે સંકલ્પ વિકલ્પ કરે, મનન કરે, વારંવાર યાદ કરે, તો એ રજોગુણ છે. તો રજોગુણમાં તો પાછું જ્ઞાન નથી. રજોગુણ તો સત્વગુણ કરતા ખરાબ જ છે ને. જાગ્રત અવસ્થા વખતે એને સત્વગુણ વર્તતો હતો, પછી જે જાગ્રત અવસ્થામાં એને જે સાંભળ્યું એનું પછી મનન કરે છે સૂક્ષ્મ શરીરમાં મન દ્વારા સંકલ્પ કરીને, તો એને રજોગુણ વર્તે છે. અને રજોગુણમાં અયથાર્થ જ્ઞાન છે, તો પણ જે મનન કરેલું છે એ દ્રઢ થાય છે. એ કેમ સમજવું? તો શ્રીજી મહારાજ કહે છે, આ પુરુષોત્તમ નારાયણ સિવાય કોણ જવાબ આપી શક્યા હોય? પુરુષોત્તમ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાન બોલે છે કે જીવ છે ને એની સમીપે અંતઃકરણ વર્તે છે. અંતઃકરણ એ જ સૂક્ષ્મ શરીર કહીએ ને. મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં જે કંઈ ક્રિયા થાય છે એ સર્વ સૂક્ષ્મ શરીરની ક્રિયા છે. એટલે અંતઃકરણ છે એ જીવની સમીપે વર્તે છે, અને જીવ છે એ ક્ષેત્રજ્ઞ છે. એ જે પ્રમાણ કરે ને એ પાકું હોય. એટલા માટે કરીને જે સૂક્ષ્મ શરીરમાં રજોગુણ હોવા છતાંય એ સૂક્ષ્મ શરીર જીવની નજીક છે અને એને જીવનો ખૂબ જ દ્રઢ સંબંધ છે. એટલે સૂક્ષ્મ શરીરમાં જે દ્રઢ થાય છે એ જીવમાં દ્રઢ થાય છે. એને કારણે કરીને મનન કરેલું છે ને એ દ્રઢ થાય છે. પણ જાગ્રત અવસ્થામાં સત્વગુણ વર્તતો હોવા છતાં એ દ્રઢ થતું નથી. એટલે આ વાત ખૂબ જ મહારાજે દિવ્ય વાત કહેવાય ને, કે અલૌકિક વાત, આવી રીતે વાત મહારાજે સમજાવી કે જે ખરેખર કોઈથી આનો ઉત્તર થાય જ નહીં. પરંતુ અત્યારે આપણને ના સમજાય તો કંઈ વાંધો નહીં. પરંતુ લોયાના 9મા વચનામૃતમાં જાગ્રત અવસ્થાની, સ્વપ્ન અવસ્થાની, સુષુપ્તિ અવસ્થાની વિરાટ પુરુષના સ્થિતિ, ઉત્પત્તિ અને પ્રલય અવસ્થા સાથે જે સરખામણી કરી છે એ સમજવી રહી. કે આપણી જેમ જાગ્રત અવસ્થા છે એ વૈરાજ પુરુષની સ્થિતિ અવસ્થા છે, આપની સ્વપ્ન અવસ્થા એમ એની ઉત્પત્તિ અવસ્થા છે, આપણી સુષુપ્તિ અવસ્થા એમ એની પ્રલય અવસ્થા છે. હવે આપણે ક્ષેત્રજ્ઞની વ્યાખ્યા કરીને એ પંચાળાના 3જા વચનામૃતમાં છે. કે પંચાળાના 3જા વચનામૃતમાં મહારાજે કહ્યું કે 10 ઇન્દ્રિયો છે એ રજોગુણની સંપત્તિ છે, અંતઃકરણ ને દેવતા છે એ સત્વગુણની સંપત્તિ છે, અને પંચભૂત ને પંચ વિષય છે એ તમોગુણની સંપત્તિ છે. અને આ બધું છે એ ક્ષેત્ર કહેવાય છે. એટલે આ ક્ષેત્રને જે જાણે ક્ષેત્રજ્ઞ જાણનારો જીવ છે, માટે એને ક્ષેત્રજ્ઞ કહેવાય છે. લોયાના 9મા વચનામૃતની આવી રીતે ઉપશમ અવસ્થાની વાત કરી. પંચાળાના 2જા અને 3જા વચનામૃતમાં ક્ષેત્રજ્ઞની વાત અને અવસ્થાનું વૈરાજ પુરુષની અવસ્થા સાથે સંબંધની વાત છે. પછી મધ્યના 21મા વચનામૃતમાં મહારાજે એવું કહ્યું કે સપનું આવે ને આપણને, ત્યારે સપનામાં જેટલું દેખાય છે ને એ બધું બનાવનાર કોણ છે? મહારાજ કે એ બધું બનાવનાર હું પોતે છું. જીવને જે કંઈ પણ સપનું આવે છે એ સપનાનો બનાવનાર હું પોતે છું. વિચારો, ભગવાન કેવી કૃપા કરે કે સપનામાં કોઈને સુખ કંઈક આવતું હોય, કે સપનામાં કંઈક એની પોતાની વાસના જે ભોગવી હોય તે સપનામાં પણ ભગવાન વાસના ભોગવાવે અને એને આનંદ આપે છે. ભગવાન સપનામાં આખી દુનિયા રચી દે છે, ભગવાન રચે છે. ભગવાન કે સ્વપ્ન સૃષ્ટિ સર્જવા વાળો હું પોતે છું, બીજું કોઈ નહીં. અને પછી મધ્યના 44મા વચનામૃતમાં મહારાજે પ્રશ્ન પૂછ્યો કે ગુણાતીત હોય, જે સત્વ રજ તમ ગુણની ઉપર થયો હોય એને સુષુપ્તિ જેવું વર્તે. ખરેખર જે ગુણાતીત થયો હોય અને આત્મરૂપે વર્તતો હોય ને એને સુષુપ્તિ જેવું વર્તે. બસ એનું આત્મામાં ધ્યાન હોય અને આમ બહારથી તો એવું જ લાગે છે કે આ તો આને તો ઘેન ચડેલું છે. એમ સુષુપ્તિ જેવું એને વર્તે અને એને એનો અનુભવ એવો થાય, એવું એને અંદરથી વર્તે, ત્યારે એને ભગવાન વિશે પ્રીતિ હોય કે નહીં. અને પ્રીતિ સજાતીય છે કે વિજાતીય છે? એટલે મહારાજે કીધું પ્રીતિ તો હોય, અને પ્રીતિ કરે ત્યારે જ ભગવાનનો ભક્ત કહેવાય. એટલે એ સુષુપ્તિ અવસ્થા જેવું એને વર્તતું હોય છતાં પણ એને ભગવાનને વિશે પ્રીતિ તો હોય જ તે. મધ્યના 60મા વચનામૃતમાં મહારાજે કહ્યું કે આપણે સૂઈએ ત્યારે ચૈતન્યમાં જે વિક્ષેપ બેઠો હોય ને, જે જીવમાં જે વિક્ષેપ બેઠો હોય ને, એ સૂઈએ ત્યારે જણાય. એટલે જે સપના આવે છે ને એ બધું થાય છે એ મોટા ભાગે દિવસ દરમિયાન જે જીવમાં જે વાતની ઘડ બેસી ગઈ હોય એ વાત સપનામાં આવે છે, બાકી સપનામાં ન આવે. એટલે ચૈતન્યમાં કોઈ દંશ બેઠો હોય ને તો એ ત્રણેય અવસ્થામાં દેખાય, એ છૂટે નહીં. પછી મહારાજે છેલ્લે અંત્યના 18મા વચનામૃતમાં વાત કરી
રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે જાગ્રત અવસ્થાની વિશે સ્થિતિ છે તેવી સ્વપ્ન અવસ્થાની વિશે કેમ રહેતી નથી? તો શ્રીજી મહારાજ કહે કે ખરેખર એવું નથી. જાગ્રત અવસ્થા અને સ્વપ્ન અવસ્થામાં બેમાં સરખાપણું જ છે. જો જાગ્રતમાં વાસના થાય એમ સપનામાં વાસના તો થાય જ છે ને. સપનામાં વાસના આવે છે, સપનામાં વિષય ભોગવવાની ઈચ્છા થાય છે. એટલે જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં બે હરખું જ છે. સ્વપ્ન અવસ્થામાં પણ જાગ્રતની જેમ વિષય ભોગની ઈચ્છા હોવાને કારણે. પછી આગળ ઘણા પ્રશ્નો પૂછ્યા કે સપનામાં ખરેખર કેમ વાસના ભોગવાય છે, જાગ્રતમાં જોયા ન હોય છતાં. એટલે મહારાજે વાત કરી કે સપનામાં જાગ્રતમાં જોયા ન હોય છતાં ભોગવાય છે વાસના, કારણ કે પૂર્વ કર્મ એવા કરેલા છે ને એટલે પૂર્વ કર્મને કારણે જ તે સપનામાં બધી વાસના સ્ફુરી આવે છે અને પછી ભગવાન સ્વપ્ન સૃષ્ટિ સર્જે અને જીવ વિષય ભોગવે છે. એટલે ફક્ત એટલા આ વચનામૃત છે. અને કોઈને ખૂબ ઊંડાણમાં અભ્યાસ કરવો હોય ને સમજવું હોય, વિચારવું હોય અને ચિંતન કરવું હોય તો અન્ય વચનામૃતમાં અવસ્થાની વાત આ રીતે કહેલી છે. એ આપણે સમજ્યા. હવે આગળ વાત આવશે વચનામૃતની. હવે વચનામૃત આપણે વાંચીએ કે વચનામૃતમાં શું પ્રશ્ન છે અને શું જવાબ છે. પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, એક એક અવસ્થાને વિશે બીજી બે બે અવસ્થાઓ કેમ રહી છે? આ પ્રશ્ન છે કે એક અવસ્થા, દાખલા તરીકે જાગ્રત અવસ્થા, એમાં બીજી બે બે અવસ્થા એટલે કે સ્વપ્ન અને સુષુપ્તિ કેમ રહી છે? એ જ રીતે સુષુપ્તિ અવસ્થા છે તો સુષુપ્તિ અવસ્થામાં જાગ્રત અવસ્થા કેવી રીતે રહી છે અને સુષુપ્તિ અવસ્થામાં સ્વપ્ન અવસ્થા કેમ રહી છે? અવસ્થાઓ શા માટે સમજવી છે? કારણ કે અવસ્થા સમજવાથી ખબર પડશે કે હું એવો જે જીવ કેવી રીતે ક્યાં ક્યાં વિષય ભોગવું છું. નહીતર ઘણા તો એમ સમજે મને સપનું આવ્યું ને સપનામાં મેં પરસ્ત્રીનો સંગ કર્યો, એમાં શું ખોટી વાત છે? પરંતુ જ્યારે એને એમ ખબર પડે કે આ સપનું આવ્યું એ પણ કંઈક એવા મારા કર્મને કારણે આવ્યું છે અને સપનામાં ભોગવેલા વિષય પણ મારા જીવ જ ભોગવે છે, એટલે ખરેખર મારો જીવ એટલો કાચો છે, એટલે મારે એટલી કાચપ ટાળવાની છે. આવું સમજે તો ખબર પડે ને. બાકી તો એમ થાય કે બસ હું તો સ્થૂળ શરીરમાં બધું ધ્યાન ભજન કરું છું, આંખ બંધ કરીને મારો ક્યાં કાંઈ વાંક છે? નહીં, આંખ બંધ કરીને તારે સપનું એવું આવે છે એનું કંઈક કારણ છે અને એ કારણ તારે હવે ટાળવું પડશે તો તને સપના બંધ થશે. એટલે અવસ્થા સમજવી રહી અને એ અવસ્થા સમજે પછી ખબર પડે કે ઓ હવે મને ખબર પડી કે આ વસ્તુ હું નહોતો સમજ્યો ત્યારે તો મારે બહુ તકલીફ થતી હતી. હવે આપણે એ સમજવા પ્રયત્ન કરીએ કે એક એક અવસ્થામાં બીજી બે બે અવસ્થાઓ કેમ રહી છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ જીવાત્મા જે તે જેને વિશે રહીને વિષય ભોગને ભોગવે તેને અવસ્થા કહેવાય. જેને વિશે રહીને વિષય ભોગને ભોગવે તેને અવસ્થા કહેવાય. તે અવસ્થા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ પ્રકારની છે. એટલે જાગ્રત અવસ્થામાં વિષય ભોગ ભોગવે, કા સ્વપ્ન અવસ્થામાં વિષય ભોગ ભોગવે, કા સુષુપ્તિમાં પણ વિષય ભોગ ભોગવે છે, સુષુપ્તિમાં વિષય ભોગ ભોગવે છે. અને આ ત્રણેય અવસ્થા આપણે જોયું ને કે એ માયાને કારણે છે. એટલે અવસ્થા એટલે શું? જેને વિશે રહીને વિષય ભોગને ભોગવે એને અવસ્થા કહેવાય. હવે આપણે સમજીએ જાગ્રત અવસ્થા એટલે શું. કે જાગ્રત અવસ્થા એ કોનું કાર્ય છે? તો જાગ્રત અવસ્થા છે વૈરાજ પુરુષની સ્થિતિ અવસ્થા, તેનું કાર્ય છે. એટલે આપણે પહેલા હું કામ સમજ્યા કે વૈરાજ પુરુષની અને આપણી અવસ્થામાં સરખામણી છે. આપણે જેમ જાગ્રત અવસ્થા છે એમ વિરાટ પુરુષ કે જેના પેટમાં આપણે રહ્યા છીએ, એ વિરાટ પુરુષ એટલે કે બ્રહ્માંડ કે જે હાલતું ચાલતું છે, એ આપણે ગયા વચનામૃતમાં સમજ્યા. એ વિરાટ પુરુષની સ્થિતિ અવસ્થા છે ને એ આપણી જાગ્રત અવસ્થા છે. એટલે જે આ બ્રહ્માંડની સ્થિતિ અવસ્થા છે એ આપણી જાગ્રત અવસ્થા છે. એટલે આ સરખામણી કરી છે. જાગ્રત અવસ્થા એ સત્વ ગુણાત્મક છે. એટલે જાગ્રત અવસ્થા વર્તી હોય ને ત્યારે જે સત્વ ગુણના આપણે લક્ષણ શા માટે જોયા કે જાગ્રત અવસ્થામાં એ બધા ગુણો વર્તતા હોય.
જ્યારે જાગ્રત અવસ્થા વર્તતી હોય ને, એકલી જાગ્રત અવસ્થાની વાત છે, ત્યારે સત્વગુણ વર્તતો હોય, એટલે કે શાંતિ હોય, દયા હોય, એ આદિક સર્વ ગુણો વર્તતા હોય. એટલે સત્વગુણાત્મક અવસ્થા છે જાગ્રત અવસ્થા એ. હવે સ્થાનક કયું છે? તો નેત્ર સ્થાનક છે. જાગ્રત અવસ્થા છે ને એ નેત્ર સ્થાનકમાં રહીને ભોગવાય છે. એટલે આપણે એમ કહ્યું ને કે પેલો પોલીસ ઇન્સ્પેક્ટર હતો એ ઘરે હોય, પછી એના પોલીસ સ્ટેશનમાં હોય, અને એનો એ પોલીસ ઇન્સ્પેક્ટર પાછો જો ભગવાનનો ભક્ત હોય તો મંદિરમાં પણ હોય. તો એ સ્થાન અલગ અલગ થયા ને. મંદિર એક સ્થાન થયું, પોલીસ સ્ટેશન એક સ્થાન થયું, અને ઘર એક સ્થાન થયું. મંદિર એને ભગત કહેવાય, પોલીસ સ્ટેશન એને પોલીસ ઇન્સ્પેક્ટર કહેવાય, અને ઘરે એને પિતા કહેવાય, અથવા પત્ની એને પતિ કહેશે. એટલે 3 સ્થાન થયા, અને 3 સ્થાન પ્રમાણેની સંજ્ઞા ફરી, એનું નામ ફર્યું, ટાઇટલ ફર્યું. તો એ સ્થાનક અહીંયા જાગ્રત અવસ્થા છે એ નેત્ર સ્થાનકમાં રહીને ભોગવાય છે. એટલે ત્યારે જીવ છે એ નખથી શિકા પર્યંત વ્યાપીને રહ્યો છે, અને મુખ્યત્વે હૃદયમાં રહ્યો છે, એ આપણે જાણીએ છીએ. પરંતુ જાગ્રત અવસ્થા વખતે ખાસ નેત્ર સ્થાનકમાં જીવનું પ્રધાનપણું હોય છે. એટલે આ જાગ્રત અવસ્થા નેત્ર સ્થાનકમાં રહેલી છે, એટલે જ એને જાગ્રત અવસ્થા કહેવાય. અને ત્યારે જીવનું નામ શું કહેવાય? વિશ્વાભિમાની. પોલીસ ઇન્સ્પેક્ટરનું નામ બદલું ને, વ્યક્તિ નો છે, પણ ભગત કહેવાનો, પિતા કહેવાનો, અને પોલીસ ઇન્સ્પેક્ટર કહેવાનો. એમ જીવ જ્યારે જાગ્રત અવસ્થા ભોગવતો હોય ને, જાગ્રત અવસ્થામાં રહીને વિષય ભોગ ભોગવતો હોય, ત્યારે એને વિશ્વાભિમાની કહેવાય. વિશ્વાભિમાની એક નામ છે જીવનું. એટલે વિશ્વાભિમાની નામે જીવાત્મા જાગ્રત અવસ્થામાં વિષય ભોગ ભોગવે છે. હવે જાગ્રત અવસ્થામાં વિષય કેમ ભોગવે? તો વિવેક સહિત યથાર્થપણે. એટલે કે એને ભાન હોય, હું શું ખાઉં છું, હું શું પીઉં છું, હું શું જોઉં છું, અને એનો પાછો વિવેક પણ હોય કે આ ખવાય, આ નો ખવાય, આ પીવાય, આ નો પીવાય, બધું એને ખ્યાલ હોય. અને આમ કહે ને કે જેમ કોઈ હાઈકોર્ટ હોય, અને હાઈકોર્ટમાં કોઈ જ્યારે પોતે કંઈક કહેવા જતો હોય, ત્યારે શાસ્ત્ર ઉપર હાથ રાખીને એમ કહે કે હું જે બોલીશ તે સાચું બોલીશ, અને સાચા સિવાય કંઈ પણ ખોટું નહીં બોલીશ. તો એને ત્યારે જાગ્રત અવસ્થા આવી જાય, એના માટે કે એને યાદ આવી જાય કે તારે સાચું જ બોલવાનું છે, એટલે એ નિયમ લેવડાવે. એ ત્યારે જાગ્રત અવસ્થા જ વર્તતી હોય, કારણ કે એને ત્યારે વિવેક હોય જ, તે સાચું બોલતો હોય તો. એટલે એ જાગ્રત અવસ્થા કેવી રીતે વિષય ભોગવે? તો વિવેક સહિત ભોગવે. આ કરાય, ના કરાય, આ ખોટું, સાચું, આ યોગ્ય, અયોગ્ય, એવું. હવે 1+1 અવસ્થા. એટલે હવે જાગ્રતમાં એક બીજી અવસ્થા ભળે ત્યારે શું થાય? જાગ્રતમાં સ્વપ્ન અવસ્થા ભળે ત્યારે શું થાય? કે અયથાર્થપણે બાહ્ય વિષય ભોગને ભોગવે છે, તો તેને જાગ્રત ને વિશે સ્વપ્ન કહીએ. એટલે જાગ્રતમાં જ્યારે સ્વપ્ન હોય ત્યારે અયથાર્થપણે બાહ્ય વિષયને ભોગવે છે. એટલે કે એને ભાન હોય, પરંતુ એનું ધ્યાન ન હોય. ભાન હોય કે હું ખાઉં છું, પણ એનું ધ્યાન ન હોય એમાં, સંપૂર્ણપણે એમાં વિવેક સહિત યથાર્થપણે કે હું આ કરું છું એનું કારણ આ છે, એવું એ ના જાણતો હોય. ફક્ત જાગ્રત વર્તતું હોય ને, ફક્ત જાગ્રત અવસ્થા વર્તતી હોય, ત્યારે વિવેક સહિત યથાર્થપણે જેમ છે તેમ વિષય ભોગવતો હોય. યથાર્થપણે સાચી રીતે વિષય ભોગવતો હોય, અથવા એ રીતે ક્રિયા કરતો હોય. પરંતુ જાગ્રતમાં જ્યારે સ્વપ્ન ભળે ને, બીજી અવસ્થા ભળી, એટલે વિષય ભોગ તો ભોગવે જ છે, વિવેક પણ છે. સ્વપ્ન અવસ્થામાં જોજો, સ્વપ્ન અવસ્થામાં વિવેક પણ છે, પરંતુ અયથાર્થપણે બાહ્ય વિષયને ભોગવે છે. એટલે એ વિષય ભોગ ભોગવે છે, પણ એ હજી એનું એ કારણ ને પરિણામની એનું કંઈ બહુ ચિંતા નથી એને. વિષય ભોગ ભોગવે છે, પણ અયથાર્થપણે. એટલે પાકું નહીં, પાકું એને વિષય ભોગવે છે એટલે સંપૂર્ણપણે જે ધ્યાન હોય ને, એ જ્યારે જાગ્રતમાં સ્વપ્ન હોય ત્યારે ન હોય. અયથાર્થપણે વિષય ભોગવે. યથાર્થ એટલે યોગ્ય રીતે, એમ ચોક્કસ રીતે એમ કહેવાય ને, યથાર્થ કહેવાય. કે આપણે ઘણીવાર વચનામૃતમાં જવાબ આવે કે યથાર્થ ઉત્તર થયો,
એટલે જેમ છે તેમ ઉત્તર થયો. અયથાર્થ એટલે કે જેમ છે તેમ નહીં, સાચો ઉત્તર જેમ છે તેમ ન થયો. એમ અયથાર્થપણે બાહ્ય વિષયને ભોગવે છે એટલે કે જેમ છે એમ વિષય ન ભોગવે, એટલે ક્રિયા કરતો હોય તે સંપૂર્ણપણે ન એમ ધ્યાન રાખીને કરતો હોય. અયથાર્થપણે એટલે થોડીક કાચપ હોય અથવા થોડું ન્યૂનપણું એમાં હોય અને એવી રીતે એ વિષય ભોગવતો હોય, થોડુંક એનું ધ્યાન ઓછું હોય. એમ દાખલા તરીકે કોઈક જમવા બેઠો હોય અને એ 4 દિવસથી રાહ જોતો હોય કે મારે પેંડા ખાવા છે, તો એ પેંડા જ્યારે એને મળે ત્યારે હવે પેંડા સારા છે એટલે એને વિવેક તો છે જ કે મારે પેંડા ખાવા છે, બરાબર. 4-5 વસ્તુ પડી હોય, પેંડા પડ્યા હોય અને 2-3 ખરાબ વસ્તુ પડી હોય, તો એ પેંડા પકડે એટલે એને વિવેક છે કે સારી વસ્તુ પકડી. આપણે લૌકિક ઉદાહરણ લઈએ, માઇક વિષય ભોગવવાની જ વાત કરીએ, તો એ પેંડા જમે 4 દિવસની રાહ જોતો હતો કે મારે પેંડા ખાવા પણ પેંડા જ્યારે જમે ત્યારે સંપૂર્ણપણે એનું ધ્યાન કેમાં હોય? પેંડા ખાવામાં. બસ પેંડા વિવેક સહિત યથાર્થપણે પેંડા ખાઈ. હવે દાખલા તરીકે કોઈ ગાડી ચલાવતો હોય અને એને કોઈ એમ આપી દે, આ લ્યો ભાઈ આ પેંડો લ્યો, તો પેલો જે 4 દિવસથી રાહ જોઈને જે પેંડો ખાતો હોય અને આ ગાડી ચલાવતો ચલાવતો કોઈ એને ઓચિંતાનો પેંડો આપી દે, એમાં થોડોક ફરક પડે કે અયથાર્થ પણ એ ખાઈ લે, એને ખબર છે શું ખાય છે, વિવેક તો છે જ તે. જાગ્રતમાં સ્વપ્ન ભળે ત્યારે વિવેક તો છે જ તે કે પેંડો ખાય છે એમ ખબર છે, પણ હું યથાર્થપણે નથી ભોગવતો, એ યથાર્થપણે વિષય ભોગ નથી ભોગવતો. એટલે પેલો ભોગ ભોગવે છે જે પેંડો ખાય છે અને આ ખાય છે, એમાં ફરક છે. એ જાગ્રતમાં સ્વપ્નમાં ફરક છે. એટલે કોઈ જાગ્રતમાં ક્રિયા કરે તો એ શ્રેષ્ઠ રીતે થાય, અને જાગ્રતમાં સ્વપ્ન ભળ્યું હોય ત્યારે ક્રિયા કરે ને ત્યારે બધું કાચું પાચું થાય, પાક્કા પાયે ન થાય. અને હવે એનાથી ઓછું જઈએ તો જાગ્રતમાં જ્યારે સુષુપ્તિ ભળી હોય અવસ્થા, તો શોક તથા શ્રમાદિકે કરીને વિવેક રહિત થકો જો બાહ્ય વિષયને ભોગવે તો જાગ્રતને વિશે સુષુપ્તિ કહેવાય. દાખલા તરીકે કોઈને શોક થઈ ગયો, બહુ નજીકના સંબંધી ગુજરી ગયા, અને નજીકના સંબંધી ગુજરી ગયા એને કારણે કરીને પછી એને કાંઈ ભાન ન રહ્યું મારે દારૂ પીવાય કે ન પીવાય, બસ એ ઉદાસ થઈ ગયો અને દારૂ પીવા માંડ્યો. એને કાંઈ ભાન ન રહ્યું, નહીતર એને ખબર પડતી હતી પહેલા કે દારૂ પીવાય, દારૂ ન પીવાય, દારૂ પીએ તો શું થાય, આ અયોગ્ય છે. હવે એને એવો કઈ વિવેક ના રહ્યો, કારણ કે એને દુઃખ જ એટલું થયું. કોઈને કરોડો રૂપિયાની સંપત્તિ હોય અને એક જ સેકન્ડમાં નાશ થઈ ગઈ હોય, કરોડો રૂપિયાની ફેક્ટરી હોય અને આગ લાગીને સળગી ગઈ, અને પછી એ ઉદાસ થઈ ગયો અને પછી વિષય ભોગ ભોગવે તો એને કાંઈ વિવેક રહે નહીં, એને પછી કાંઈ ખ્યાલ રહે નહીં અને વિષય ભોગ ભોગવે, અવિવેકપણે વિષય ભોગ ભોગવે. એ જ પ્રમાણે શ્રમાદિકે કરીને, દાખલા તરીકે કોઈ સવારથી સાંજ સુધી એને મજૂરીમાં લગાડી દીધો હોય. પહેલાના જમાનામાં પેલા બળદની ઘાણીમાં બળદની જગ્યાએ માણસોને રાખતા, એવું હતું દાખલા તરીકે. તો એવા કોઈ ખૂબ જ શ્રમ કરાવે એની પાસે, અંગ્રેજો જેમ સજા કરાવતા હતા એમ, તો એ શ્રમ આખો દિવસ કરીને પછી રાતે વિષય ભોગ ભોગવે ને તો એને કાંઈ પછી કાંઈ ખબર જ ન હોય કે હું ખાઉં છું, મારે શું ખાવું જોઈએ, બસ એ ભોગવી લે, બસ વિષય ભોગ ભોગવી લે, એને બીજું કાંઈ વિવેક ન હોય. એટલે શોક હોય, દુઃખ હોય અથવા બહુ શ્રમ કર્યું હોય, આવી જેટલી પણ વસ્તુને કારણે એને વિવેક જતો રહે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, મોહ વ્યાપી જાય એને, અને પછી વિવેક રહિત એટલે કે વિવેક વગર બાહ્ય વિષયને ભોગવે તો જાગ્રતને વિશે સુષુપ્તિ કહેવાય. હવે આમાંથી સમજવાનું શું છે, લેવાનું શું છે, મનન શું કરવાનું છે? મનન એ કરવાનું છે કે હું જાગ્રત અવસ્થામાં કેટલો રહું છું, અને જાગ્રત અવસ્થામાં હું કેટલા વિષય ભોગવું છું, અને જાગ્રતમાં મારે સ્વપ્ન ક્યારે ક્યારે આવી જાય છે, અને શું મારે જાગ્રતમાં ક્યારેય સુષુપ્તિ આવે છે? જો જાગ્રતમાં સુષુપ્તિ આવતી હોય ને તો એ તો ભૂંડામાં ભૂંડું કહેવાય, ખરાબમાં ખરાબ કહેવાય, કારણ કે એને વિવેક જ ન રહ્યો, એને વિવેક જ ન રહ્યો કે હું વિષય ભોગવે છે, અને ધ્યાન જ ન રહ્યું અને એને કરી નાખ્યું. ઘણી વખતે ઘણા એવી ક્રિયા કરી નાખે, એને ખબર જ ન હોય કે આ ક્રિયા એને હું કામ કરી, કેમ કરી, બસ એ કરી નાખે કાંઈ એનું ધ્યાન કર્યા વગર, અને પછી પસ્તાવો થાય. તો એમ મારે આ અવસ્થા ઓળખવાની છે. એટલે મહારાજે વાત કરી, કારણ કે આ ક્ષેત્રને જાણવું પડશે.
જે અવસ્થામાં રહીને હું ભોગ ભોગવું છું એ જાણવું પડશે. એટલે જાગ્રત અવસ્થામાં સત્વગુણ હોય છે. હવે આ આપણે લૌકિક વિષય ભોગ ભોગવવાની વાત કરી, એવી જ રીતે સત્સંગમાં કોઈ જાગ્રત અવસ્થામાં સત્સંગ કરતો હોય ને તો વિવેક સહિત યથાર્થપણે એ સત્સંગ કરતો હોય, એને બધો ખ્યાલ હોય કે મારે મનન નિધિધ્યાસ શ્રવણ આદિ કરવાનું છે, મારે અહંકાર રહિત થઈને આત્મરૂપ થઈને પરબ્રહ્મનું ધ્યાન કરવું છે, એવી બધી ભાન હોય. પછી જાગ્રતમાં સ્વપ્ન ભળે ને એટલે એ પછી બસ ધૂન ગાતો હોય પણ એનું મન ક્યાંય ફરતું હોય, કીર્તન ગાતો હોય પરંતુ એનું મન ક્યાંય ફરતું હોય, કથા સાંભળતો હોય પરંતુ એનું ધ્યાન ન હોય. એ શું છે, જાગ્રતમાં સ્વપ્ન આવી ગયું છે એનું, કે કથા સાંભળે છે પણ એનું મન તો ક્યાંય આટા મારે છે. એટલે સંપૂર્ણપણે જાગ્રતમાં નથી, સંપૂર્ણપણે જાગ્રતમાં નથી. એટલે જાગ્રતમાં સ્વપ્ન છે એટલે અયથાર્થપણે કામ કરે છે, જેમ સેમ કામ નથી કરતો, કાચપ છે એની કથા સાંભળવામાં. અને એટલે જ તે મોટા ભાગે જાગ્રતમાં સ્વપ્ન ભળે છે ને એટલે યાદ નથી રહેતું. બાકી જાગ્રત અવસ્થામાં હોય, જો જાગ્રત અવસ્થા એટલે એવું નહીં કે બેહવું એટલે જાગ્રત અવસ્થા, બેઠો છે સાંભળે છે એટલે જાગ્રત અવસ્થા કદી, જાગ્રત અવસ્થા કહી, પરંતુ એ જાગ્રતમાં સ્વપ્ન ભેળ્યું હોય તો એનું પરિણામ થોડુંક ખરાબ આવે, થોડુંક કાચું આવે. અને એ જ જાગ્રતમાં બેઠો જ છે, બહારથી તો એવો જ દેખાય છે, પરંતુ જો સુષુપ્તિ ભળી હોય તો વાત જ નહીં. એને કાંઈ ખબર જ ન હોય. દાખલા તરીકે કોઈ પોલીસ છે એ ચોરની પાછળ પડ્યો છે અને ચોરને પછી મોતની સજા આપવાની છે. ચોર દોડતો 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 એક સભા મંડપમાં આવ્યો. સભા મંડપમાં કથા થાય છે અને કથામાં આવીને બેસી ગયો. હવે એ કથા તો સાંભળે છે. હવે એ કથા સાંભળે અને બીજો કથા સાંભળે, બહારથી તો સરખું જ દેખાય, પરંતુ ફરક શું છે? ઓલો કથા સાંભળે છે એનું ધ્યાન તો બસ ઓલું જ છે કે મારું મોત છે, મને પોલીસ પકડશે, અને એને કાંઈ વિવેક નથી અને કથા સાંભળે છે. એને જાગ્રતમાં સુષુપ્તિ વર્તે છે. અને એ જ સભા મંડપમાં કોઈ કથા સાંભળતા સાંભળતા ઘરના વિચાર કરતો હોય અને કથામાં હું વાત કરે એ ખબર ન હોય તો એને જાગ્રતમાં સ્વપ્ન વર્તે છે. અને એ જ કથા મંડપમાં જો એક ધ્યાનથી શબ્દે શબ્દ પોતાના અંતરમાં ઉતારતો હોય અને એનું મનન નિધિધ્યાસ કરવા માટે પછી એનું ધ્યાનથી શ્રવણ કરતો હોય તો એ જાગ્રત અવસ્થા સંપૂર્ણપણે વર્તી કહેવાય. એટલે દાખલો એવો કરવો છે કે જેથી કરીને કોઈ દિવસ જાગ્રતમાં સ્વપ્ન આવે જ નહીં. બસ જાગ્રત એટલે જાગ્રત, સત્વ ગુણાત્મક જાગ્રત અવસ્થા. જાગ્રતમાં સુષુપ્તિ તો ક્યારેય ન આવે ભગવાનના ભક્તને. હવે આ જાગ્રત અવસ્થા આપણે સમજ્યા. હવે સ્વપ્ન અવસ્થા. સ્વપ્ન અવસ્થા છે એ હિરણ્ય ગર્ભની જે ઉત્પત્તિ અવસ્થા તેનું કાર્ય છે. હિરણ્ય ગર્ભ એટલે શું? એ વૈરાજ પુરુષની જે એક સંજ્ઞા છે. એટલે વૈરાજ પુરુષની ઉત્પત્તિ અવસ્થા એનું કાર્ય છે એમ કહીએ તોય ચાલે, કારણ કે એ શબ્દ સંજ્ઞા અલગ છે, બાકી છે તો એ છેલ્લે વિરાટ પુરુષ જ તે. એટલે એની ઉત્પત્તિ અવસ્થાનું કાર્ય છે. જાગ્રત અવસ્થા હતી એ કોનું કાર્ય હતું? સ્થિતિ અવસ્થાનું. આ ઉત્પત્તિ અવસ્થાનું કાર્ય છે. જાગ્રત અવસ્થા વખતે સત્વ ગુણ વર્તતો હતો, સ્વપ્ન અવસ્થા વખતે રજોગુણ વર્તે. રજોગુણના લક્ષણ આપણે કહીએ ને કે રજોગુણના લક્ષણ શું હોય? સંકલ્પ કર્યા કરે, વિકલ્પ કર્યા કરે, અને એને પોતાને સંપૂર્ણપણે ધ્યાન ન હોય. અને રજોગુણમાં ચિંતા થતી હોય, સંતાપ થતો હોય, બીજાનું ખરાબ કરવાની થોડી થોડી ઈચ્છા હોય અને પોતે વિષય ભોગ ભોગવવાની ઈચ્છા હોય. એ સર્વ રજોગુણ છે. એટલે સ્વપ્ન અવસ્થા છે ને રજોગુણાત્મક છે. સ્થાનક કયું છે? કંઠ સ્થાનક. હવે શ્રીજી મહારાજે એમ કહ્યું કે કંઠ સ્થાનકને, એ કંઠ સ્થાનક છે ને એટલે કે ગળામાં સ્વપ્ન અવસ્થા. કંઠ દેશ એવો છે કે ત્યાં કોઈ આજુબાજુ 5 અરીસા રાખ્યા હોય અને વચ્ચે દીવાની જ્યોત રાખી હોય તો બધે અલગ અલગ દેખાય, 5 રૂપે દેખાય અલગ અલગ. અને એમાં તો અમુક અરીસા તો એવા હોય કે બહુ મોટો દેખાય આકાર, બહુ નાનો આકાર દેખાય. અને એ બધા અલગ અલગ જે અનેક રૂપ જે દેખાય છે ને, સંકલ્પ એક જ છે પરંતુ અનેક પ્રકારે સંકલ્પ દેખાય છે. દાખલા તરીકે દિવસ દરમિયાન કોઈ એમ વિચાર કરે કે ભાઈ મારે તો આવું ખાવું છે, બસ એટલો એને બહુ વિચાર કર્યો હોય તો એને સપનામાં પછી એને ખાવાને લગતા અનેક પ્રકારના વિચાર આવે, અનેક પ્રકારની ક્રિયા થાય.
એ અનેક પ્રકારનું થાય છે. એનું કારણ શું છે? આ સ્થાનક એવું છે, કંઠ સ્થાનક છે ને એ એવું છે. મહારાજે અંત્યના 31મા વચનામૃતમાં કહ્યું કે કોઈ ભગવાનની મૂર્તિ ધારતો હોય અને મૂર્તિ જે કંઠમાં આવે ને, જો કંઠમાં ધારે ને તો એ મૂર્તિ બહુ વિશાળ દેખાય, ભયંકર દેખાય, બહુ મોટી દેખાય. જેવી આંખ આમે છે એવી ન દેખાય. શા માટે? કંઠ સ્થાનક છે અને કંઠ સ્થાનકમાં ગુણ રહ્યો છે. એ ગુણને કારણે એ મૂર્તિ એવી દેખાય છે. એટલે આ સ્થાનકનો ખૂબ અસર છે. એટલે કંઠ સ્થાનક એટલે સમજવું. એટલે ત્રણેય અવસ્થાની વાત કરતી વખતે મહારાજે વાત કરી કે કયા સ્થાનકમાં કઈ અવસ્થા છે. જાગ્રત અવસ્થા નેત્ર સ્થાનકમાં હતી, આ કંઠ સ્થાનકમાં. એટલે મહારાજે ફરીવાર કે મધ્યના 21મા વચનામૃતમાં કહ્યું કે પરમેશ્વર છે એ સપનું સર્જે છે. સપનામાં જે કઈ સૃષ્ટિ છે, સપનામાં જે દેખાય છે એ બધું પરમેશ્વર સર્જે છે. અને સપનામાં જે કાંઈ અસ્થિરપણું છે, બધું અલગ અલગ દેખાય છે, વિચિત્રપણું દેખાય છે, એ બધું કંઠ દેશને કારણે છે. આવું મધ્યના 21મા વચનામૃતમાં લખ્યું છે. એટલે કંઠ દેશ છે ને એને કારણે અનેક પ્રકારના અલગ અલગ સપના આવે છે, વિચિત્ર સપનાઓ આવે છે. કારણ કે એક સંકલ્પ અનેક રૂપે થાય છે. એ સ્થાનક જ એવું છે. એટલે હવે જ્યારે સ્વપ્ન અવસ્થા વર્તી હોય ત્યારે જે જીવાત્માનું નામ, જે વિષય ભોગવતો હોય એ જીવાત્માનું નામ તેજસાભિમાની છે. જાગ્રત અવસ્થામાં વિશ્વાભિમાની હતું, સ્વપ્ન અવસ્થામાં તેજસાભિમાની છે. હવે કેવી રીતે વિષય ભોગને ભોગવે સ્વપ્ન અવસ્થામાં? તો સૂક્ષ્મ દેહના અભિમાને સહિત રહ્યો થકો. સૂક્ષ્મ દેહ એટલે શું? સૂક્ષ્મ દેહ એટલે કે જે દેખાતું નથી તે એવું શરીર, દેખાતું નથી એવા શરીરથી જે ક્રિયા કરે ને એને સૂક્ષ્મ દેહ કહેવાય. દાખલા તરીકે અહીંયા બેઠો છે પરંતુ કંઈક વિદેશમાં જઈને કંઈક ક્રિયા કરતો હોય સંકલ્પથી, તો એના સૂક્ષ્મ શરીરે કરીને એને ક્રિયા કરી કહેવાય. બેઠો બેઠો કંઈક વિચાર કરે છે કે હું અહીંયા જઈશ, અહીંયા ખાઈશ, અહીંયા પીશ અથવા આવું કરીશ, જે કંઈ પણ સંકલ્પ કરે છે મન બુદ્ધિ ચિત્ત અહંકારથી, એ બધા સૂક્ષ્મ દેહના અભિમાને કરીને કરે છે. એટલે બધું એને સપનું કહેવાય. એટલે સ્વપ્ન અવસ્થા વખતે એ સૂક્ષ્મ દેહના અભિમાને રહ્યો હોય. જો આપણે જાગ્રતમાં સ્વપ્નની વાત નથી કરતા, અત્યારે ફક્ત સ્વપ્નની વાત થાય, એટલે કે સપનાની જ વાત થાય છે. જ્યારે સપનું આવે ત્યારે સપનામાં એ જે કંઈ પણ ક્રિયા કરે છે એ સૂક્ષ્મ શરીરથી કરે છે. કારણ કે એનો સ્થૂળ શરીર તો પથારીમાં સૂતો છે. રાતે ઊંઘતો હોય ત્યારે સ્થૂળ શરીર તો એનું પથારીમાં પડ્યું છે, પણ એ સૂક્ષ્મ શરીરમાં એ કેટલી ક્રિયાઓ કરતો હોય, કેટલાય વિષય ભોગવતો હોય, એ બધું એના સૂક્ષ્મ દેહને અભિમાન છે. એ સૂક્ષ્મ દેહના અભિમાને રહિત થયો કો તેજસાભિમાની નામે જીવાત્મા. જીવ તો એક છે પરંતુ સ્વપ્ન અવસ્થામાં એ જીવનું નામ તેજસાભિમાની થઈ જાય. જેમ પેલા પોલીસ ઇન્સ્પેક્ટરનું નામ બદલી જતું હતું ને, ત્યાં પોલીસ ઇન્સ્પેક્ટર કહેવાતો હતો, એમ કંઠ દેશમાં વિષય ભોગવે છે સ્વપ્ન અવસ્થામાં એ તેજસાભિમાની જીવાત્મા છે. હવે સ્વપ્નું સમજ્યા. સ્વપ્નમાં બીજી અવસ્થા ભળી 1+1 અવસ્થા. તો જાગ્રતની પેઠે જ વિવેક કરીને જાણતો થકો વાસનામય ભોગને ભોગવે છે એને સ્વપ્નને વિશે જાગ્રત અવસ્થા કહેવાય. સ્વપ્નને વિશે જાગ્રત અવસ્થા એટલે કે સપનું આવ્યું પરંતુ સપનામાં પણ એને ખ્યાલ આવે કે મારે દારૂ ન પીવાય, મારે પરસ્ત્રીનો સંગ ન કહેવાય, મારે આના હાથનું ખવાય નહીં, વટલાવાય નહીં, વટલાય નહીં. એ અનંત પ્રકારના જે કોઈ નિયમ છે, જે કોઈ વિવેક છે એ એને સપનામાં પણ યાદ છે અને એ યાદ રાખીને એ પ્રમાણે વિષય ભોગવે છે. એટલે જાગ્રતની પેઠે જ વિવેકે કરીને જાણતો થકો વિષય ભોગવે એટલે સપનમાં જાગ્રત અવસ્થા કહેવાય. એટલે કોઈને ખાલી સપનું આવતું હોય ને એની કરતાં સપનામાં જાગ્રત અવસ્થા વર્તી હોય ને એ સારું કહેવાય. દાખલા તરીકે કોઈ સત્સંગી હોય એને સપનું આવે ને સપનામાં દારૂ પીતો હોય તો એ ભૂંડું કહેવાય. પરંતુ સપનામાં કોઈ દારૂ આપે અને ના પાડી દે અને એમ બોલે કે હું તો સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું, મારે દારૂ ન પીવાય, એવું એને સપનું આવે તો એ સપનામાં પણ એને જાગ્રત અવસ્થા વર્તી એ ખૂબ સારું કહેવાય. અને જ્યારે જીવમાં સત્સંગ બેઠો ત્યારે એના આવા સપના આવે કે સપનામાં પણ જાગ્રત અવસ્થા વર્તે. હવે સપનામાં સુષુપ્તિ એટલે હું કે ભોગવતો થકો પણ જો જડપણે કરીને ન જાણે તો તેને સપનને વિશે સુષુપ્તિ કહીએ. એટલે સપનમાં છે વિષય ભોગવે છે પણ એને કાંઈ ભાન જ નથી. જેમ ઓલું જાગ્રતમાં વિષય ભોગવતો હતો એને કાંઈ ભાન જ નહોતું, વિવેકે નહોતો
અને જાણતોય નહોતો. એમ સપનામાં જો કોઈ વિષય ભોગ ભોગવતો હોય અને જડપણે કરીને કંઈ જાણે જ નહીં કે હું કરે છે એનું, બસ એ વિષય ભોગ ભોગવે છે, બસ ખાય છે, પણ હું ખાય છે એને યાદ ન હોય. ઘણીવાર દાખલા તરીકે કોઈ એમ કહે કે મને સપનું આવ્યું પણ હું એટલી વસ્તુ મને ખબર નથી, મને યાદ નથી, અથવા હું યાદ કરું છું તો યાદ આવતી નથી, અથવા મને યાદ જ રહી નથી, હું તરત ભૂલી ગયો છું. એ ખરેખર એ જ્યારે સપનું ભોગવતો હતો ને ત્યારે એનું સુષુપ્તિ અવસ્થા વર્તતી હતી. એટલે જડપણે કરીને એ કંઈ જાણતો જ નહોતો, બસ એને કરી નાખ્યું, પછી એને ખબર જ ન રહી કે એને શું કર્યું, કારણ કે સ્વપ્નમાં સુષુપ્તિ આવી ગઈ હતી એને. એટલે સ્વપ્નમાં સુષુપ્તિ એટલે શું કે ભોગવતો થકો પણ જો જડપણે કરીને ન જાણે અને એનો વિવેક કરીને ન દેખાડીએ કે, અને વિવેક તો હોય જ નહીં સુષુપ્તિ હોય એટલે, તો એને સ્વપ્નને વિશે સુષુપ્તિ કહીએ. એટલે આવી રીતે સ્વપ્ન અવસ્થા ઓળખવી રહી, સપના કેમ આવે છે અને સપના પ્રમાણે ક્રિયામાં ફેરફાર કરવો. અને સપના કોઈ ભગવાનને આવતા હોય તો ખરેખર એને ખૂબ ભજન કર્યું હોય એવું સાબિત થાય. કારણ કે મહારાજે હમણાં કહ્યું હતું ને વચનામૃતમાં કે જે જીવમાં જેનો દંશ બેસે છે ને, ચૈતન્યમાં જેનો વિક્ષેપ બેસે છે, એ જ સપનામાં અને બીજી અવસ્થાઓમાં દેખાય. ત્રણેય અવસ્થાઓમાં એક સરખું દેખાય છે, કારણ કે દ્રઢ થયું છે જીવમાં. એટલે વિશ્વાભિમાની, તેજાસી અને પ્રાજ્ઞ નામે જીવાત્મામાં બધામાં એ દેખાય છે. અને ભગવાનનો એકાંતિક ભક્ત આત્મનિષ્ઠ બ્રહ્મ થઈને પરબ્રહ્મને ભજનારો હોય ને, એ ત્રણેય અવસ્થામાં ભગવાનની મૂર્તિ અખંડ દેખતો હોય. એક વચનામૃતમાં હમણાં આવ્યું હતું ને કે ત્રણેય અવસ્થામાં મૂર્તિ અખંડ દેખાય. અને ગોપાળાનંદ સ્વામી તો એમ કહે કે ત્રણેય અવસ્થામાં મૂર્તિ અખંડ દેખાય ને ત્યારે જ કામ પૂરું થયું. કારણ કે સુષુપ્તિ અવસ્થા એ છેલ્લે તો માયા જ છે. હમણાં આપણે જોઈશું સુષુપ્તિ અવસ્થા. ત્રણેય અવસ્થા એ માયા જ છે. ત્રણેય અવસ્થાની પર ગયો ત્યારે એ માયાથી પર થયો કહેવાય. ત્રણ શરીર, ત્રણ અવસ્થા, ત્રણ દેહથી પર થયો ત્યારે માયાથી પર થયો કહેવાય, ત્યારે બ્રહ્મરૂપ થયો કહેવાય, અથવા પોતાને આત્મરૂપ માનીને ભક્તિ કરે છે એવું કહેવાય. હવે સ્વપ્ન અવસ્થા સમજ્યા. હવે સુષુપ્તિ અવસ્થા. તો સુષુપ્તિ અવસ્થા છે ઈશ્વરની પ્રલય અવસ્થાનું કાર્ય છે. ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય. સ્થિતિ, ઉત્પત્તિ અને પ્રલય. તો આ સુષુપ્તિ અવસ્થા છે એ પ્રલય. જ્યારે પ્રલય થાય ત્યારે કાંઈ રહેતું નથી, આખું બ્રહ્માંડ નાશ થઈ જાય. એમ જ્યારે સુષુપ્તિ થાય ત્યારે કાંઈ ટકતું નથી, બસ ઊંઘ આવે એટલે પતી ગયું. પછી એને કાંઈ ભાન ન રહે, હું બ્રાહ્મણ છું, હું જ્ઞાની છું, હું મૂર્ખ છું, હું પંડિત છું, હું છોકરો છું, હું યુવાન છું, હું વૃદ્ધ છું, કોઈ પણ પ્રકારનું એને જ્ઞાન નથી રહેતું અને શિલા જેવો થઈ જાય છે. મહારાજે વચનામૃતમાં કહ્યું સુષુપ્તિ અવસ્થા વર્તે ત્યારે પોતે શિલા જેવો થઈ જાય, પથ્થર જેવો થઈ જાય અને પોતે આમનો પડ્યો હોય. એમ પ્રલય થાય છે ત્યારે બ્રહ્માંડ કાંઈ રહેતું નથી. હવે સુષુપ્તિ અવસ્થા વખતે તમો ગુણ વર્તે છે. સુષુપ્તિ અવસ્થા વખતે તમો ગુણ વર્તતો હોય છે, અને તમો ગુણ છે એ ભયંકરમાં ભયંકર છે, ખરાબમાં ખરાબ છે. સ્થાનક શું છે? હૃદય સ્થાનક છે. એટલે હૃદય સ્થાનક, અને એટલે જ તે સુખની અનુભૂતિ થાય છે. એટલે સુષુપ્તિ અવસ્થા હૃદય સ્થાનકમાં રહીને ભોગવાય છે. જીવાત્માનું નામ પ્રાજ્ઞ છે. પ્રાજ્ઞ નામે જીવાત્મા છે. એટલે સુષુપ્તિ અવસ્થાને જ્યાં ભોગવે છે એ જીવાત્માનું નામ પ્રાજ્ઞ છે. હવે કેવી રીતે વિષય ભોગવે છે? તો પ્રધાન પુરુષ સગુણ બ્રહ્મના સુખલેશને વિશે અતિશય લીનપણું થઈ જાય છે. હવે જ્યારે સુષુપ્તિ અવસ્થા વર્તે ને ત્યારે જીવની બધી જે વૃત્તિ છે ને કારણ દેહમાં લીન થઈ જાય. કારણ દેહ છે એ નું થોડુંક વિશાળ રૂપ એટલે સૂક્ષ્મ દેહ, અને એનું વિશાળ રૂપ એટલે સ્થૂળ દેહ. એટલે હવે સૂઈ ગયો, ઊંઘી ગયો એટલે સ્થૂળ દેહ તો હલતો બંધ થઈ ગયો. હવે સૂક્ષ્મ શરીર હલતું બંધ થઈ જાય એટલે કે વિચારની પણ ક્રિયા બંધ થઈ જાય, એટલે સૂક્ષ્મ શરીર પણ મટી ગયું. એટલે બધું હવે રહ્યું શું? કારણ શરીર. એટલે કારણ શરીરમાં બધીની વૃત્તિઓ લીન થઈ જાય. અને સુષુપ્તિ અવસ્થા આવે ને ત્યારે પ્રધાન પુરુષ છે એ સગુણ બ્રહ્મ છે. આપણે કીધું ને બ્રહ્મ અને સગુણ બ્રહ્મમાં શું ફરક છે? કે બ્રહ્મ છે એ ચૈતન્યમય અને સદાય શાંત, પ્રકાશમાન, તેજાયમાન ભગવાનની શક્તિ છે, અક્ષરધામ છે. જે સગુણ બ્રહ્મ છે ને એ સત્વ, રજ અને તમ ગુણનો ક્ષોટ પમાડનારો હોવાથી એને સગુણ, ગુણની સાથે સગુણ
એટલે સગુણ બ્રહ્મ કીધું છે. એટલે સગુણ બ્રહ્મ પ્રધાન પુરુષ રૂપ સગુણ બ્રહ્મ, એટલે પ્રધાન પુરુષ રૂપ જે સગુણ બ્રહ્મ છે એ સગુણ બ્રહ્મમાં જે સુખ છે એ સુખમાં પોતે લીન થઈ જાય છે. એટલે એ જે પ્રધાન પુરુષનું જે સુખ છે ને એ પોતે ભોગવે છે. એટલે વિચારો કે પોતે ઊંઘ આવે ત્યારે પ્રધાન પુરુષનું સુખ ભોગવે છે, તો પ્રધાન પુરુષ થકી પર પ્રકૃતિ પુરુષને એની ઉપર જે અક્ષર બ્રહ્મ એનું સુખ તો કેવું હશે? ગમે એવું ટેન્શન હોય, ગમે એવી માથાકૂટ હોય, છતાં જીવાત્મા જ્યારે સુષુપ્તિમાં જાય ત્યારે અતિશય સુખીઓ થઈ જાય છે, કારણ કે એને પ્રધાન પુરુષના સુખનો અનુભવ થઈ જાય છે. ત્યારે એની યારે એનું એકાત્મપણું એની યારે એમાં લીન થઈ જાય છે પ્રધાન પુરુષના સુખમાં, એટલે બહુ સુખીઓ થઈ જાય છે. તો પ્રધાન પુરુષ થકી ઉપર જે પ્રકૃતિ પુરુષ, એનાથી થકી ઉપર જે અક્ષય બ્રહ્મને, એનાથી ઉપર જે પુરુષોત્તમ નારાયણ, એનું સુખ તો કેવું હશે? એનું સુખ તો આ ઊંઘના સુખ કરતા વધારે ઊંચું હશે, એવું થયું ને. એટલે પ્રધાન પુરુષના સુખ, સગુણ બ્રહ્મના સુખ લેશને વિશે અતિશય લીનપણું થઈ જાય છે. હવે સુષુપ્તિ અવસ્થામાં બીજી અવસ્થા કે કર્મ સંસ્કારે કરીને કર્તા વૃત્તિનું જે ઉત્પન્ન થવું તેને સુષુપ્તિને વિશે સ્વપ્ન કહીએ. સુષુપ્તિને વિશે સ્વપ્ન અવસ્થા આવર્તી હોય ત્યારે પોતાના અમુક કર્મ સંસ્કારને કારણે એને એમાં થોડો કંઈક રજોગુણ વર્તતો હોય. ફરીથી આ ત્રણેય અવસ્થાઓની ખૂબ જ વિસ્તૃતપૂર્વક વાત સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 70મા અધ્યાયમાં 40 થી 70 શ્લોકની વચ્ચે કરેલી છે. તો સુષુપ્તિ અવસ્થા ખરેખર છે ત્યારે સુષુપ્તિ અવસ્થા વખતે કર્મ સંસ્કારે કરીને કર્તા વૃત્તિનું જે ઉત્પન્ન થાય છે, હવે ત્યારે સુષુપ્તિને વિશે સ્વપ્ન કહીએ. સ્વપ્ન અવસ્થા હતી એ રજો ગુણાત્મક હતી, એ આપણે જોયું. સુષુપ્તિ અવસ્થા એ તમો ગુણાત્મક છે. એટલે સ્વપ્નમાં, એટલે કે તમો ગુણમાં રજોગુણ ભેળો એટલે સુષુપ્તિમાં સ્વપ્ન થયું. તમો ગુણમાં રજોગુણ ભેળો એટલે સુષુપ્તિમાં સ્વપ્ન થયું. એટલે અમુક કર્મ સંસ્કારને કારણે એને અંદરથી સુષુપ્તિમાં પણ કંઈક કરવાની ઈચ્છા થાય, એક એવી વૃત્તિ ઉત્પન્ન થાય. જો બહારથી તો એ સૂતો જ છે, ગાઢ નિદ્રામાં જ છે, ત્યારે જે સુષુપ્તિમાં કહેવાશે, નહીતર સુષુપ્તિમાં નહીં કહેવાય. એટલે અત્યારે સુષુપ્તિમાં જ છે, એ જાગ્યો નથી, કારણ કે જાગે તો સુષુપ્તિ અવસ્થા પૂરી થઈ ગઈ કહેવાય. એ સુષુપ્તિમાં જ છે, ગાઢ નિદ્રામાં છે, પરંતુ એને કર્મ સંસ્કારે કરીને કર્તા વૃત્તિનું ઉત્પન્ન થાય છે. અંદરથી એક એવી વૃત્તિ ઉત્પન્ન થાય છે કે આવું કંઈક કરવું છે. એ કર્તા વૃત્તિનું જે ઉત્પન્ન થાય છે એ રજોગુણ આવ્યો કહેવાય. મારે કંઈક કરવું છે, મારે આમ જાવું છે, ખાવું છે, એ જે સંકલ્પ છે કે મારે આવી ઈચ્છા છે, એ રજોગુણ છે, સૂક્ષ્મ શરીરને કારણે થાય છે. તો એને કારણ શરીરમાં સર્વ વૃત્તિઓ લીન થઈ ગઈ હતી, પણ ત્યારે પાછું સૂક્ષ્મ શરીરથી કંઈક ઉત્પન્ન થઈ કર્તા વૃત્તિ, એટલે સુષુપ્તિમાં સ્વપ્ન આવ્યું. હવે કર્તા વૃત્તિ તેના પ્રતિલોમપણાનું જે જ્ઞાન તેને સુષુપ્તિ વિશે જાગ્રત કહેવાય. અનુલોમ ને પ્રતિલોમ આપણે સમજાતા શા માટે? અનુલોમ એટલે બહાર, પ્રતિલોમ એટલે અંદર પાછું વાળવું. હવે જે કર્તા વૃત્તિ ઉત્પન્ન થઈ હતી ને, કંઈક કરવાની જે ઈચ્છા થઈ હતી, એ પાછી નાશ થઈ જાય અને પાછું સુખમાં, જે સુષુપ્તિનું સુખ છે એમાં લીન થઈ જવાય ને, એને સુષુપ્તિમાં જાગ્રત કહેવાય. સત્સંગી જીવનમાં એમ લખ્યું છે કે સુષુપ્તિમાં જાગ્રત એટલે શું? કે પોતે જે સુખ ભોગવતો હતો સુષુપ્તિમાં, એ સુખ ભોગવતા ભોગવતા પોતાને કંઈક કર્તા વૃત્તિ ઉત્પન્ન થઈ, કંઈક ઈચ્છા થઈ, કંઈક રજોગુણ આવ્યો, એટલે કંઈક સપના સમાન એને આવ્યું. પણ પછી પાછું એને એમ થયું કે મારે તો આની કરતા ઓલું સુખ બહુ સારું હતું, જે સુષુપ્તિમાં સુખ હતું એ સારું હતું. એટલે પ્રતિલોમપણે જે કર્તા વૃત્તિ હતી એને પાછી વાળી. અનુલોમ એટલે બહાર, પ્રતિલોમ એટલે અંદર વાળવું. એ પ્રતિલોમપણે જે કર્તા વૃત્તિ છે એને પાછી વાળી, એટલે સુષુપ્તિને વિશે જાગ્રત કહેવાય. એને સુષુપ્તિમાં પણ એવું ભાન થયું કે મારે ઓલું સુષુપ્તિનું સુખ ભોગવવાનું છે. એટલે એને ઊંઘમાં થોડીક કર્તા વૃત્તિ ઉત્પન્ન થઈ, કર્તા વૃત્તિ એને પાછી ખેંચી જાગ્રતપણે કરીને, અને જાગ્રતપણે કરીને કર્તા વૃત્તિ પાછી ખેંચી, એટલે એને સુષુપ્તિમાં જાગ્રત કહેવાય. પરંતુ એ ઊંઘમાં જ છે, હજી જાગ્યો નથી, ઊંઘમાં જ છે, અને ઊંઘમાં બધું થાય છે.
એટલે આ સુષુપ્તિમાં જાગ્રત કહીએ. હવે મહારાજે એક વચનામૃતમાં મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ ઘણીવાર સુષુપ્તિમાં તો બહુ સુખ આવે છે અને ઘણીવાર સુખ કેમ નથી આવતું? પ્રથમના મધ્યના 51માં વચનામૃતમાં સુષુપ્તિમાં ઘણીવાર બહુ ઊંઘ આવે એટલે બહુ સુખ શાંતિ થાય છે, અને કોઈક વાર આખી રાત ઊંઘો હોય તોય સવારે શાંતિ કેમ નથી થતી? એને એમ જ થાય કે આજ તો ઊંઘ જ નથી આવી, ઊંઘ જ નથી આવી. ઊંઘ તો ખરેખર આવી હોય, પરંતુ એને શાંતિ કેમ નથી થતી, સુખ કેમ નથી થતું? તો મહારાજ કહે કે સુષુપ્તિમાં પણ રજોગુણ જો ભળે, સુષુપ્તિ એટલે તમોગુણ, તમોગુણમાં પણ રજોગુણ જો ભળે તો સુષુપ્તિમાં સુખ ન આવે. એટલે એને ઊંઘ ગમે એટલી કરે પણ એને એમ ન થાય કે આજે ઊંઘ વ્યવસ્થિત થઈ, કારણ કે એને રજોગુણ ભળી ગયો હતો. એટલે સુષુપ્તિમાં પણ સ્વપ્ન અવસ્થા આવી હતી. રજોગુણ ભળ્યો એટલે હું રજોગુણ છે એનું પરિણામ જ સ્વપ્ન અવસ્થા છે. એટલે સુષુપ્તિમાં એને સપના આવ્યા અથવા સપનાની કંઈક એવી ઈચ્છા થઈ, કંઈક કર્તાવૃત્તિ થઈ, સપનામાં કંઈક સુષુપ્તિમાં આવીને કંઈક એને પોતાને પ્રાપ્ત કરવાની મહત્વકાંક્ષા થઈ, એને કારણે કરીને પછી એને સુખ નથી આવતું. એટલે મહારાજે ત્યારે એવી વાત કરી કે જે સત્વ, રજ અને તમ એ 3 ગુણથી ઉપર થાય અને આત્મ સ્વરૂપ થાય, એ આત્મ સ્વરૂપ થાય એને જ સુખ છે. બાકી આ 3 અવસ્થામાં સુખ નથી. આપણે એમ કહીએ કે સુષુપ્તિ અવસ્થામાં સુખ્યો થાય છે, પરંતુ સુષુપ્તિ અવસ્થામાં રજોગુણ ભળે તો ક્યાં સુખ્યો થાય છે? 8 કલાક હુવે શું, 10 કલાક સુવે તો એને શાંતિ ન થાય, કારણ કે એને રજોગુણ ભળ્યો હતો. એટલે ઊંઘ આવે અને ઊંઘમાં ઊંઘ પૂરા કર્યા પછી પણ શાંતિનો અને સુખનો અનુભવ ન થાય, એનું કારણ સુષુપ્તિમાં રજોગુણ ભળી ગયો છે. એટલે આવી રીતે સુષુપ્તિ અવસ્થા ઓળખવી રહી. હવે ત્રણેય અવસ્થા એક સાથે જોઈએ. જાગ્રત અવસ્થા વૈરાજ પુરુષની સ્થિતિ અવસ્થાનું કાર્ય છે, સત્વગુણ વાળી છે. નેત્ર સ્થાનકમાં વિશ્વાભિમાન નામે જીવાત્મા વિવેક સહિત યથાર્થપણે વિષય ભોગવે છે. સ્વપ્ન અવસ્થામાં હિરણ્યગર્ભની ઉત્પત્તિ અવસ્થાનું કાર્ય છે, રજોગુણાત્મક છે, કંઠ સ્થાનકમાં છે, તેજસ અભિમાન નામે જીવાત્મા છે અને સૂક્ષ્મ દેહનું અભિમાન છે. અહીંયા સામે સ્થૂળ દેહનું અભિમાન હતું, અહીંયા સૂક્ષ્મ દેહનું. અને સુષુપ્તિ અવસ્થા ઈશ્વરની જે પ્રલય અવસ્થાનું કાર્ય છે, તમોગુણાત્મક છે. હૃદય સ્થાનકમાં પ્રાજ્ઞ નામે જીવાત્મા વિષય ભોગવે છે અને ત્યારે પ્રધાન પુરુષ રૂપ સગુણ બ્રહ્મ સુખલેશને વિશે અતિશય લીન પણ થઈ જાય છે. અને પછી નીચે એક એક અવસ્થા કેવી રીતે ભળી છે એ પણ આપણે સમજ્યા. એટલે આવી વાત સમજવાથી હવે ખબર પડશે કે ખરેખર હું ક્યારે કઈ અવસ્થામાં કેમ વિષય ભોગવું છું. એટલે હવે મારે ક્યાં કેમ ટાળવું પડશે અને મને કેમ ક્યાં આસક્તિ રહી ગઈ છે, એ આ અવસ્થાઓ સમજવાથી, એક એક અવસ્થામાં બે અવસ્થા સમજવાથી એમ પણ ખબર પડશે કે ક્યારેક ક્યારેક મને અશાંતિ કેમ થઈ જાય છે, ક્યારેક ક્યારેક મારે હું ધ્યાન દઉં છું છતાં પણ મને યાદ કેમ નથી રહેતું, કારણ કે ત્યારે રજોગુણમાં બીજો ગુણ ભળી ગયો. એટલે બાકી મહારાજે એવું કહ્યું કે ગુણ છે એના પરિણામે અવસ્થા છે, અવસ્થા છે એ ફળ છે. એટલે ગુણના પરિણામે ફળ છે. એટલે આ ગુણ ઓળખવા રહ્યા. ગુણ ઓળખાય એટલે અવસ્થા ઓળખાય, પછી ગુણને અવસ્થાના યોગ્ય કરીને ત્રણેય અવસ્થા સમજે એટલે પછી એક અવસ્થામાં બીજી અવસ્થા પણ સહેજે સમજાઈ જાય. એટલે આવી રીતે મહારાજ અહીંયા જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થાની વાત કરી. હવે મહારાજના શબ્દોમાં આપણે જોઈએ. જાગ્રત અવસ્થા, તેમાં જે જાગ્રત અવસ્થા છે તે વૈરાજ પુરુષની સ્થિતિ અવસ્થા તેનું કાર્ય છે અને સત્વગુણાત્મક છે અને નેત્ર સ્થાનકને વિશે રહી છે. એવી જે જાગ્રત અવસ્થા તેને વિશે વિશ્વાભિમાની નામે જે આ જીવાત્મા તે જે સ્થૂળ દેહના અભિમાન સહિત થકો 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણે કરીને વિવેકે સહિત યથાર્થપણે પોતાના પૂર્વકર્મના અનુસારે બાહ્ય શબ્દાદિક પંચ વિષયના ભોગને ભોગવે છે, તેને સત્વગુણ પ્રધાન એવી જાગ્રત અવસ્થા કહીએ. અને જાગ્રતને વિશે જો એ જીવાત્મા ભ્રાંતિએ કરીને અયથાર્થપણે બાહ્ય વિષયને ભોગવે છે તો તેને જાગ્રતને વિશે સ્વપ્ન કહીએ. અને એ જીવાત્મા તે જાગ્રતને વિશે શોક તથા શ્રમાદિકે કરીને વિવેક રહિત થકો જો બાહ્ય વિષયને ભોગવે તો તેને જાગ્રતને વિશે સુષુપ્તિ કહીએ. એટલે જાગ્રતને વિશે સુષુપ્તિ આવી રીતે કહેવાય. જે આપણે જોયું એમ મહારાજના શબ્દો જ આપણે જોયા હતા, પણ મહારાજના શબ્દોમાં નજર નાખવાથી ખબર પડે કે કંઈ ઊંધું તો સમજાતું નથી.
અને વિશ્વાસ આવે કે પુરુષોત્તમ નારાયણ બોલેલા છે અને આવી રીતે બોલેલા છે. અને જે સ્વપ્ન અવસ્થા છે તે હિરણ્યગર્ભની જે ઉત્પત્તિ અવસ્થા તેનું કાર્ય છે ને રજોગુણાત્મક છે ને કંઠ સ્થાનકને વિશે રહી છે. એવી જે સ્વપ્ન અવસ્થા તેને વિશે તૈજાસી અભિમાને જે જીવાત્મા તે સૂક્ષ્મ દેહના અભિમાને સહિત રહ્યો થકો ઇન્દ્રિયો અંતઃકરણે કરીને પૂર્વ કર્મને અનુસારે સુખ દુઃખ રૂપ વાસનામય ભોગને ભોગવે છે તેને રજોગુણ પ્રધાન સ્વપ્ન અવસ્થા કહીએ. અને એ સ્વપ્નને વિશે જીવાત્મા જે તે જ્યારે જાગ્રતની પેઠે જ વિવેક કરીને જાણતો થકો વાસનામય ભોગને ભોગવે છે ત્યારે તેને સ્વપ્નને વિશે જાગ્રત અવસ્થા કહીએ. અને એ સ્વપ્નને વિશે જણાણા જે વાસનામય ભોગ તેમને જીવાત્મા જે તે ભોગવતો થકો પણ જો જડપણે કરીને ન જાણે તો તેને સ્વપ્નને વિશે સુષુપ્તિ કહીએ. સુષુપ્તિ અવસ્થા અને જે સુષુપ્તિ અવસ્થા છે તે ઈશ્વરની જે પ્રલય અવસ્થા તેનું કાર્ય છે અને તમોગુણાત્મક છે અને હૃદય સ્થાનકને વિશે રહી છે. એવી જે સુષુપ્તિ અવસ્થા તે જ્યારે જીવને આવે છે ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણની જે વૃત્તિઓ તથા વિષયભોગની વાસના તથા જ્ઞાતાપણું ને કર્તાપણું એ સર્વ કારણ દેહને વિશે લીન થઈ જાય છે. સુષુપ્તિમાં સર્વ કારણ દેહમાં લીન થઈ જાય છે અને તે કારણ દેહનો અભિમાની જે પ્રાજ્ઞ નામે જીવાત્મા તેનું પ્રધાન પુરુષ રૂપ સગુણ બ્રહ્મના સુખલેશને વિશે અતિશય લીનપણું થઈ જાય છે તેને તમોગુણ પ્રધાન સુષુપ્તિ અવસ્થા કહીએ. સુષુપ્તિને વિશે સ્વપ્નને જાગ્રત હવે અને સુષુપ્તિને વિશે કર્મ સંસ્કારે કરીને કર્તાવૃત્તિનું જે ઉત્પન્ન થવું તેને સુષુપ્તિને વિશે સ્વપ્ન કહીએ. અને જાગ્રતને અને સ્વપ્નને વિશે જે પીડા તેના તાપ થકી વળી તે સુષુપ્તિના સુખને વિશે પ્રવેશ કરતી જે કર્તાવૃત્તિ તેના પ્રતિલોમપણાનું જે જ્ઞાન કર્તાવૃત્તિનું પ્રતિલોમપણાનું જ્ઞાન પાછી વાળવાની એનું જે જ્ઞાન છે તેને સુષુપ્તિને વિશે જાગ્રત કહીએ. એવી રીતે એક એક અવસ્થાને વિશે બીજી બે અવસ્થાઓ રહી છે. તુર્યપદ અંતર્યામી દ્રષ્ટા બ્રહ્મ અને પરબ્રહ્મ અને એ જીવાત્મા એને એ જે અવસ્થાના ભેદ તેનું જે જ્ઞાન તે જીવાત્માને જે વતે થાય છે અને વળી તે અવસ્થાને વિશે જીવને કર્માનુસારે જે ફળને પમાડનારા છે તેને તુર્ય પદ કહે છે. એક એવું પદ એ પદથી જે આ જ્ઞાન થાય ને એને તુર્ય પદ કહેવાય કે જે આ બ્રહ્મ વિદ્યા છે દહર વિદ્યા છે એ બધી વિદ્યાઓ છે એમ આ અવસ્થાઓના ભેદનું જે જ્ઞાન થાય છે જે પદથી એને તુર્ય પદ કહેવાય છે. એ પદ રૂપે કીધું છે અને એ જ તે અંતર્યામી કહે છે, દ્રષ્ટા કહે છે, બ્રહ્મ કહે છે અને પરબ્રહ્મ કહે છે. એટલે બ્રહ્મ પરબ્રહ્મ સદાય ભેદ છે, સર્વ જગ્યાએ બ્રહ્મ જ રહ્યા છે, પરંતુ એ પરબ્રહ્મના આવિર્ભાવપણાને કારણે અને એના થકી જ જે આ જ્ઞાન થાય છે અને એ તે આ અવસ્થાનું ફળને આપનારા છે. આ અવસ્થાને વિશે જીવને કર્માનુસારે જે ફળને પમાડનારા છે એ પરબ્રહ્મ છે અને એ તુર્યપદ છે. એટલે આવી રીતે મહારાજે કહ્યું કે તુર્યપદ અંતર્યામી દ્રષ્ટા બ્રહ્મ અને પરબ્રહ્મ અવસ્થાનુસારે કર્માનુસારે અવસ્થા પમાડીને ફળ આપે છે અને જીવાત્માને અવસ્થાનું જ્ઞાન કરાવડાવે છે. અને વળી પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે પરા પશંતિ મધ્યમા ને વૈખરી એ જે ચાર વાણી તેને કેમ સમજવી. હવે ચાર વાણીની વાત આવે છે તો સમજીએ. પહેલા સહસ્ત્ર દળ કમળ, આજના ચક્ર, વિશુદ્ધા ચક્ર, અનાહત ચક્ર, મણિપુર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર અને મૂળાધાર ચક્ર એટલા ચક્રો આપણા શરીરમાં રહેલા છે. 6 ચક્ર અને ઉપર સહસ્ત્ર દળ કમળ. હવે આ 7 ચક્રો છે અને ઘણા અત્યારે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધતા આ ચક્રોનો ખૂબ જ ઊંડો અભ્યાસ કરે છે અને આ ચક્રોની ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને પછી યોગ સાધના કરે છે. હવે એ ઊંડી વાત જાણવાની બહુ આવશ્યકતા ત્યાં જણાતી નથી. આ દરેક ચક્રમાં અલગ અલગ કાર્યો કરવાનો પાવર છે, અલગ અલગ કાર્યો કરવાની શક્તિ છે. દાખલા તરીકે મૂળાધાર ચક્ર સ્વાધિષ્ઠાન ચક્ર છે. સ્વાધિષ્ઠાન ચક્ર જે ઇન્દ્રિયોને થતા સુખનો અનુભવ કરાવડાવે છે. મણિપુર ચક્ર છે એ ને કારણે કંઈક અનાહત ચક્રને કારણે પોતે જે ભાવનાઓ છે એ ભાવનાઓ પ્રગટ થાય છે. વિશુદ્ધા ચક્રને કારણે પોતે બોલવા આદિક જે કંઠે કરીને જે કંઈ પણ નિર્ણય કરે છે, જે શક્તિ છે જે બોલવાની આદિક વાણીની એ વિશુદ્ધા ચક્રને કારણે છે. આંખનું ત્રીજી આંખ જે કહેવાય છે આજના ચક્ર એમાં સર્વ
શક્તિ કે જે પોતાનું ધ્યાન એકાગ્ર રાખવું, મનને એકાગ્ર કરવું, એ સર્વ એ ચક્રને કારણે છે. સહસ્ત્રદળ કમળ છે એ આધ્યાત્મિક આખું જગતની સાથે જોડે છે. એટલે આ સહસ્ત્રદળ કમળ આપણે જાણવું છે એટલે આપણે આ ચક્રો જાણ્યા. સહસ્ત્રદળ કમળ એટલે શું કે પોતાના મસ્તકને વિશે રહ્યું એક એવું જે કમળ જે 1000 પાંખડીઓ વાળું છે, એ 1000 પાંખડીઓ વાળું જે કમળ છે, અને એ કમળમાં સર્વ આધ્યાત્મિક જ્ઞાન સાથે જોડાયેલ સંબંધવાળી સર્વ જ્ઞાન રહેલું છે. એટલે સહસ્ત્રદળ કમળને આપણે સમજ્યા. એક શબ્દ સમજવાનો છે, સહસ્ત્રદળ કમળ ક્યાં આવ્યું છે અને એનું શું કામ છે. હવે વાણીને આગળ જોતા પહેલા આપણે પહેલા સમજીએ, ગયા વચનામૃતમાં આપણે આ વૈરાજ પુરુષ કીધેલો, જે બ્રહ્માંડ છે કે જે મનુષ્ય જેવો જ દેખાય છે, 2 હાથ પગ નાક છે, એની ક્રિયા મનુષ્ય જેવી જ છે. તો એ બ્રહ્માંડ ના સહસ્ત્રદળ કમળમાં, સહસ્ત્રદળ કમળ ક્યાં છે? મસ્તકમાં. એ સહસ્ત્રદળ કમળમાં પુરુષોત્તમ નારાયણ આવિર્ભાવ થઈને બ્રહ્મનાદ કર્યો. શ્રીમદ ભાગવતમાં એકાદશ સ્કંદમાં આ સર્વ વાત કહેલી છે કે 4 પ્રકારની વાણી એટલે શું અને એ વાણી કેવી રીતે સમજવી. શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે આ વાણીનું જ્ઞાન આપ્યું છે. હવે એ શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં 21મા અધ્યાયમાં 20 થી 40 શ્લોકમાં જે વાણીની વાત કરી છે, મહારાજે સરળ રૂપે અહીં સમજાવી છે. કે વચનામૃતમાં મહારાજ કે સરળ રૂપે હું તમને સમજાવું છું, તો એટલું સમજો કે વાણી કેવી રીતે ઉત્પન્ન થઈ. તો જ્યારે બ્રહ્માંડ બન્યું ત્યારે બ્રહ્માંડના મસ્તકને વિશે જે 1000 પાંખડી વાળું જે કમળ હતું, મસ્તકને વિશે એક કમળ હતું, એ 1000 પાંખડી વાળા કમળમાં, સહસ્ત્રદળ કમળમાં ભગવાન આવિર્ભાવ થયા અને ત્યાં એક નાદ કર્યો, બ્રહ્મનાદ કર્યો. આ વેદોની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ વાત છે. હવે બ્રહ્મનાદ કર્યો એ ત્યાંથી સહસ્ત્રદળ કમળમાંથી સુષુમ્ના નાડી થકી ચાલતો ચાલતો ધીમે નીચે ઉતરો અને એ અવાજ નીચે આવીને ક્યાં સ્થિર થયો? તો નાભી ઉપર સ્થિર થયો. હવે નાભી ઉપર સ્થિર થઈને પછી પાછો ઉપર ગયો. જે બ્રહ્મનાદ જે ભગવાને સહસ્ત્રદળ કમળમાં કર્યો હતો, એ નાદ પાછો ઉપર ગયો નાભી ઉપરથી ઉપર જઈને હૃદયમાં ગયો, અને હૃદયમાંથી પછી છેલ્લે મુખેથી એ નાદ વાણી રૂપે બહાર આવ્યો. હવે જ્યારે હૃદયમાં ગયો, નાભીથી ઉપર હૃદયમાં ઉપર ગયો, નાભીથી જ્યારે ઉપર હૃદયમાં ગયો ત્યારે એ જે બ્રહ્માંડ છે, વૈરાજ પુરુષ છે, એના પેટમાં જે નાભી કમળ ઊંધું હતું ને, ઊંધું કમળ હતું, એ કમળ ચત્તું થયું. એટલે જ્યારે એ નાદ ઉપર ગયો એટલે જે કમળ ઊંધું હતું એ કમળ ઊંધું થયું. આ બીજું કમળ, પેલું સહસ્ત્રદળ કમળ મસ્તકમાં હતું, આ નાભીમાં કમળ છે કે જેમાં બ્રહ્માજી અનેક કલ્પ સુધી ચાલ્યા છતાં પણ એ કમળની નાળનો પાર ન આવ્યો. આ એ કમળ છે કે જે બ્રહ્માજીનું સ્થાનક છે. તો એ બ્રહ્મા આ કમળમાં ચાલ્યા ને એનો છેડો ન આવ્યો, પછી ભગવાને એને શક્તિ આપીને બ્રહ્માંડ આખું રચાણું. અને આપણે આ અત્યારે નાભીમાં જ છીએ, બ્રહ્માંડની નાભીમાં જ આપણે છીએ. તો એ સહસ્ત્રદળ કમળમાંથી નાદ થયો, એ નીચે આવ્યો અને પછી નાભીમાં આવ્યો. નાભીમાં મહાપ્રાણે સહિત ઉપર વ્યાપ્યો અને ઉપર વ્યાપી પછી છેલ્લે મુખથી એ નાદ વાણી રૂપે બહાર આવ્યો. હવે જ્યારે નાભીમાંથી એ હૃદયમાં નાદ આવ્યો ને, ત્યારે કમળ ઊંધું હતું તે ચત્તું થયું. અને એ નાદ પછી મુખેથી બહાર આવ્યો. હવે જે નાભીમાં જે નાદ થયો તો એનું નામ પરાવાણી છે. એટલે આ ઈશ્વરની, વિરાજ પુરુષની પરાવાણી, જે નાભીમાં ભગવાને જે નાદ કર્યો હતો, જે નાદ આવ્યો હતો, એ પરાવાણી કહેવાય છે. અને એનો એ જ્યારે હૃદયમાં આવ્યો ત્યારે એને પશ્ચંતી વાણી કહેવાય. એને એ જ્યારે કંઠમાં આવ્યો ત્યારે મધ્યમા વાણી કહેવાય. અને એને એ જ્યારે મુખ પર આવ્યો ત્યારે એને વૈખરી વાણી કહેવાય. પરાવાણી સર્વથી શ્રેષ્ઠ છે, પછી પશ્ચંતી, મધ્યમા અને પછી વૈખરી. આ ઈશ્વરની વાણી, 4 પ્રકારની વાણી મહારાજ આવી રીતે સંક્ષિપ્તમાં સમજાવી. શ્રીમદ ભાગવતમાં એવી વાત છે કે આ મધ્યમા વાણી છે એ ઇન્દ્રિયમય વાણી છે, અને પછી વૈખરી વાણી છે એમાંથી
પછી સર્વ અક્ષર થયા, સ્વર થયા, અને પછી સર્વ વેદો બન્યા. એટલે વેદો ભગવાન કહે છે કે મારું સ્વરૂપ છે, અને વેદો ગૂઢ છે, અને વેદો સમજવા ખૂબ જ અશક્ય છે, કારણ કે ભગવાનની પોતાની વાણી છે, અને એ પોતે આ શબ્દ રૂપે વૈખરી વાણી પછી મુખમાંથી બહાર નીકળી છે. એટલે શ્રી કૃષ્ણ પરમાત્માએ ત્યારે વેદોની વાત કરી, ત્યારે 4 વાણી સમજાવી એકાદશ સ્કંધમાં. હવે આપણે સમજીએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ વાર્તા તો બહુ મોટી છે ને અતિશય સૂક્ષ્મ છે, અને શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદને વિશે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને પ્રત્યે કહી છે, તેને સંક્ષેપે કરીને કહીએ છીએ તે સાંભળો છે. પરાવાણી પ્રથમ ઉત્પત્તિ કાળને વિશે પુરુષોત્તમ ભગવાન જે તે વૈરાજ પુરુષના મસ્તકને વિશે રહ્યું જે સહસ્ત્ર દળનું કમળ, જે 1000 પાંખડી વાળું કમળ છે, એ કમળ તેને વિશે પ્રવેશ કરીને અક્ષર બ્રહ્માત્મક એવો જે નાદ તેને કરતા હતા. ત્યાં એક ભગવાને અવાજ કર્યો, જે નાદ કર્યો, એ નાદ તેને કરતા હવા. પછી તે નાદ જે તે સુષુમ્ના માર્ગે કરીને તે વિરાટ પુરુષના નાભિકંદ પ્રત્યે વ્યાપીને નાભી સુધી આવ્યો. પછી મહાપ્રાણે સહિત થકો ત્યાંથી ઊંચો નીચે આવ્યો, નાભી સુધી, પછી પાછો ઊંચો, ત્યાંથી ઊંચો વૃદ્ધિને પામતો હોવો. તેણે કરીને જે વિરાટ પુરુષનું જે નાભી પદ્મ, નાભીની અંદર જે કમળ હતું, જે પદ્મ હતું, તે અધોમુખ હતું, તે ઉર્ધ્વમુખ થયું. ઊંધું હતું, તે ઉર્ધ્વ થયું હતું. એવી રીતે વિરાટ પુરુષના નાભિકંદને વિશે જે નાદ થયો તેને પરાવાણી કહીએ. અને તે પરાવાણી જે તે વેદની ઉત્પત્તિને અર્થે પોતે ભગવાને બીજ રૂપે કરીને પ્રકાશી છે. વેદની ઉત્પત્તિ પરાવાણીમાંથી થઈ પછી ને તેજના પ્રવાહ રૂપ છે અને અર્ધ માત્રા રૂપ છે. પરાવાણી છે એ અડધી માત્રા વાળી, માત્રા કહે ને સંસ્કૃતમાં, એ અડધા માત્ર રૂપ છે. પછી તે પરાવણી જે તે ત્યાં થકી તે વિરાટના હૃદયાકાશને પામીને પશ્યંતી નામે થતી આવી, ને ત્યાંથી કંઠ દેશને પામીને મધ્યમા નામે થતી આવી, ને ત્યાંથી તે વિરાટના મુખને પામીને વૈખની સંજ્ઞાને પામતી આવી. વાણી એક જ છે પણ સ્થાન ફેર્યું એટલે પછી એની સંજ્ઞા ફરી, એટલે વૈખરી વાણી છેલ્લે થઈ. અને અકાર, ઉમકાર અને મકાર એ 3 વર્ણ રૂપે થઈને પ્રણવ રૂપે થતી આવી, ને પછી 52 અક્ષર રૂપે થઈને 4 વેદ રૂપે થતી આવી. એવી રીતે વિરાટ પુરુષને વિશે પરા, પશ્યંતી, મધ્યમાં અને વૈખરી એ 4 વાણી સમજવી. હવે આ વિરાટ પુરુષની 4 વાણી આપણે સમજ્યા, એવી જ રીતે જીવની 4 વાણી છે કે જે ખૂબ સમજવા જેવી છે. હવે આ જીવના દેહને વિશે પણ 4 વાણી કહીએ તે સાંભળો છે. એના એ પુરુષોત્તમ ભગવાન કયા કે જે ઈશ્વરના સહસ્ત્રદળ કમળમાં જે અક્ષર બ્રહ્મા નાદ જે કર્યો હતો, એના એ ભગવાન તે જીવને વિશે અંતર્યામી રૂપે કરીને રહ્યા છે. જે ગયા વચનામૃતમાં આવ્યું હતું, અન્વય રૂપે કરીને સર્વમાં ભગવાન વ્યાપીને રહ્યા છે. ને જીવની જે 3 અવસ્થા જે હમણાં જોઈ, તે જાગ્રત, સુષુપ્તિ અને સ્વપ્ન અવસ્થા, તેને વિશે સ્વતંત્ર થકા અનુચ્યુત છે. અનુચ્યુત એટલે શું કે એમાં મળેલા છે, કે જીવમાં મળેલા છે. 3 અવસ્થામાં રહ્યા થકા અનુચ્યુત છે, એમાં મળેલા છે, એટલે અનુચ્યુત કીધા છે ભગવાને. અનુચ્યુત શબ્દનો આગળ આપણે અર્થ આવશે સાળંગપુર પ્રકરણના 14મા વચનામૃતમાં. એમાં મહારાજે કહ્યું છે કે સૂક્ષ્મ શરીર છે, સ્થૂળ શરીરમાં અનુચ્યુતપણે રહેલું છે. તો એ અનુચ્યુતપણે એટલે કે ભગવાન એમાં મળીને રહ્યા છે, એવું સમજવું કે 3 અવસ્થા તેને વિશે સ્વતંત્ર થકા મળીને રહ્યા છે, અનુચ્યુત છે. એવા જે ભગવાન તે જ જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે અવતાર ધારે છે, ત્યારે હવે ભગવાન જે અંતર્યામી રૂપે કરે સર્વ જીવમાં રહ્યા છે અને અનુચ્યુત છે પાછા, એ જ્યારે અવતાર ધરે છે ત્યારે એ જીવ જે તે ભગવાનના સ્વરૂપનું જે પ્રતિપાદન કરે, તથા તે ભગવાનના જે ધામ ગુણ આશ્ચર્ય તેનું પ્રતિપાદન કરે, તથા તેના ચરિત્રનું વર્ણન કરે, તથા આત્મા અનાત્માનું વિવેક કરી દેખાડે, તથા જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ તેના ભેદને પૃથક પૃથક કહી દેખાડે, એવી જે વાણી તેને પરાવાણી કહીએ. એટલા માટે કહે છે ને કે આ વચનામૃત એ પરાવાણી છે. ભગવાનની પરાવાણી કહે છે વચનામૃતને. શા માટે? કારણ કે વચનામૃતમાં સર્વ ભગવાનના ગુણ આશ્ચર્યનું પ્રતિપાદન છે, અને આત્મા અનાત્માના વિવેક છે, અને ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન ઉપરાંત જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મની પણ છૂટક છૂટક રીતે પૃથક પૃથક કરીને
સર્વનું રૂપ દેખાડ્યું છે એટલે પરાવાણી છે. આવી જે વાણી છે એ પરાવાણી કહેવાય. એટલે જીવે પરાવાણી જો બોલવી હોય તો આ જ કરવું રહ્યું કે બસ જીવનભર ભગવાનના ચરિત્રનું, ભગવાનના ધામ, ગુણ અને આશ્ચર્યનું અને ભગવાનના સ્વરૂપનું, આત્મા અનાત્માનું બસ વાતો, વિચાર, મંતવ્ય કર્યા કરવું. તો એ પરાવાણી સૌથી ઉત્તમ વાણી. અને જે માયિક પદાર્થ તથા વિષય તેમને વિવેક સહિત યથાર્થપણે કરીને દેખાડે તેને વૈખરી વાણી. વૈખરી વાણી છે ને એમાં ભગવાન નથી. વૈખરી વાણીમાં શું છે? માયિક પદાર્થ છે અને વિષય છે અને એની ઓળખાણ છે. એટલે માયાની ઓળખાણ જે કરાવે એ વૈખરી વાણી છે. માયાને પણ ઓળખવી રહી અને પદાર્થને અને વિષયને ભ્રાંતિએ સહિત અયથાર્થપણે કહીને દેખાડે તેને મધ્યમા વાણી કહેવાય. મધ્યમા એટલે એના થકી થોડીક કાચી, કે જેમાં વિષયને ભ્રાંતિએ કરીને અયથાર્થપણે દેખાડે. એટલે આમ અંધધંધ દેખાડે, આમ જેવું તેવું દેખાડે, એટલે મધ્યમા વાણી કહેવાય. પાકું ચોખ્ખું ન દેખાડે, યથાર્થપણે ન દેખાડે, જેમ તેમ દેખાડે. અને પદાર્થને વિષયને અંધંધ સરખું કહી દેખાડે. અંધંધ એટલે બસ કંઈ ખબર જ નહીં, આ બધું ગોટાળા કહી દેખાડે અને કાંઈ સમજામાં ન આવે, તો એને પશ્ચંતી વાણી કહેવાય. એટલે વાણી બોલવી તો પરાવાણી બોલવી, કે જેથી ભગવાન રાજી થાય અને ભગવાનનો સંબંધ થાય. આવી રીતે 4 પ્રકારની વાણીની વાત કરી. એવી રીતે જીવની જાગ્રત અવસ્થાને વિશે 4 વાણીનું રૂપ સમજવામાં આવે છે અને સ્વપ્ન અને સુષુપ્તિને વિશે તો કોઈક સમાધિવાળાને 4 વાણીનું રૂપ સમજવામાં આવે પણ બીજાને સમજવામાં આવતા નથી. એટલે આ 4 વાણી જાગ્રત અવસ્થામાં આવી રીતે છે, એમ સુષુપ્તિમાં અને સ્વપ્નમાં પણ વાણી હોય છે, પણ એ સમાધિવાળાને ઓળખામાં આવે, બીજાને ઓળખામાં આવતી નથી. હવે આવી રીતે વચનામૃત મહારાજે અહીંયા પૂરું કર્યું, પણ પ્રશ્નનો જવાબ મહારાજે આટલી વાત કરીને પછી જય સચ્ચિદાનંદ કહીને પોતાના ઉતારે પધાર્યા, અથવા સર્વ સભા વિખૂટી પડી. પણ આપણે અત્યારે યાદ કરવાનું છે કે આપણને પ્રશ્નનો જવાબ શું મળ્યો છે, કે જીવ કેવી રીતે કયા વિષયને ભોગવે છે. તો જીવ અલગ અલગ અવસ્થામાં પોતાના કર્મફળ પ્રમાણે ભગવાનની કૃપાથી વિષય ભોગવે છે. સ્વપ્ન આવે ત્યારે શું થાય? સ્વપ્ન આવે ત્યારે ખરેખર બધી કર્તા વૃત્તિ કારણ દેહમાં લીન થઈ જાય અને પ્રધાન પુરુષનું સુખ છે એમાં પોતે લીન થઈ જાય, એટલે ખૂબ સુખ્યો થઈ જાય. ઊંઘ આવે ત્યારે કાંઈ ભાન કેમ નથી રહેતું? ભાન નથી રહેતું કારણ કે ત્યારે બધી વૃત્તિઓ કારણ શરીરમાં લીન થઈ ગયેલી હોય છે, એટલે ભાન નથી રહેતું. અને સુખ્યા કેમ થઈ જાય? કારણ કે સગુણ બ્રહ્મ પ્રધાન પુરુષની જોડે એકાત્મપણું થઈ જાય છે, એટલે એના સુખમાં આપણે લીન થઈ જાય. એટલે 3 ગુણ કયા? સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. પરાવાણી એટલે શું? કે જે ભગવાનના ચરિત્ર, ભગવાનનું ધામ, આશ્ચર્ય અને સામર્થ્ય, અથવા ભગવાનનું સ્વરૂપ, અથવા જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ અને આત્મા અનાત્માનું વિવેક, એ સર્વને યથાર્થપણે કરીને જે દેખાડે એને પરાવાણી કહેવાય. બીજી કેટલી પ્રકારની વાણી હોય? બીજી 3 પ્રકારની વાણી હોય, પશ્ચંતી, મધ્યમા અને વૈખરી. એને કેમ ઓળખવી? તો એના પણ લક્ષણ આપણે જોયા. આવી રીતે શ્રીજી મહારાજે બે અવસ્થા, એક અવસ્થામાં બે અવસ્થા કેવી રીતે રહી છે અને 4 પ્રકારની વાણી કેમ સમજવી એનો ઉત્તર કર્યો અને આપણી ઉપર ખૂબ કૃપા કરી, કે જેથી કારણે કરીને આપણે આપણા જીવને આ ક્ષેત્રમાં રાજા તરીકે વર્તાવવા માટે સદાય પ્રયત્ન કરી શકીએ. અને સાર રૂપે શું વાત છે એ સદાય યાદ રાખવી, એનો વિચાર કરવો, એ પ્રશ્નનો જવાબ પોતે શોધવો, કે જેથી કરીને ખબર પડે કે કયું સમજાણું ને કયું ન સમજાણું. ગોપાળાનંદ સ્વામી તો એવું કહે કે જે સમજો હોય તે પોતાની જાતને બીજાને સમજાવી શકે. એટલે સાર જો પોતે ન કાઢી શકતો હોય તો સમજવાનું કે એને સમજાણું જ નથી. એટલે પોતાની રીતે સાર કાઢવા પ્રયત્ન કરવો, કે હવે મારામાંથી શું સમજવાનું, મારે શું હવે પ્રયત્ન કરવાના અને આ જ્ઞાનનો મારે કેમ ઉપયોગ કરવાનો, એમ સાર કાઢી શકે એ કરી શકશે. એટલે સાર કાઢવા માટે પ્રયત્ન કરવો. સાર કાઢવો એટલે કે વાત પકડવી અને પોતાને જે અનુરૂપ વાત હોય એને લઈને પછી આગળ વધવું. એટલે આવી રીતે વચનામૃત 6, એક અવસ્થામાં બે અવસ્થાનું અને 4 પ્રકારની વાણીનું સમાપ્ત થઈ ગયું. જય શ્રી સ્વામિનારાયણ.